અમદાવાદની અંદર વ્રજવાસી બનવા માટે આવેલા અમારા બધા આત્મીજનો, વ્રજધામના 23મા વર્ષ પ્રવેશ નિમિત્તે જે પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એમાં આજથી આપણી 84 કોષ વ્રજ પરિક્રમા રસપાનનો પ્રારંભ થશે. જુઓ, ગોવર્ધન ધડનો પાટોત્સવ અમારા શ્રી ગોવર્ધનનાથજી એ પણ રસરૂપ, જેનું પ્રાગટ્ય ઉત્સવ આજે એવા શ્રી ગોકુલનાથજી એ પણ રસરૂપ, અને જે વ્રજની લીલાનું દર્શન આપણે કરવાનું છે એ પણ રસરૂપ. જુઓ, પ્રત્યેક વૈષ્ણવના જીવનમાં કેટલાક સંકલ્પો હોય છે. ચાહે એ કોઈને કહેતા હોય કે ન કહેતા હોય, ચાહે એ કહી શકે કે ન કહી શકે, પણ કેટલાક મનોરથ પ્રત્યેક વૈષ્ણવના મનની અંદર હોય છે. પણ એ ઘણા ઓછા એવા સૌભાગ્યશાળી હોય છે કે જેના આ ત્રણેય મનોરથ પૂરા થતા હોય. એવા કયા 3 મનોરથ છે જે પ્રત્યેક વૈષ્ણવના જીવનમાં અને મનમાં હોતા હોય? સૌથી પહેલું, દરેક વૈષ્ણવના મનમાં અને જીવનમાં એક મનોરથ તો જરૂર હોય કે જીવનમાં આપણા દ્વારા એક ભાગવત કથાનું આયોજન થાય. પ્રત્યેક વૈષ્ણવના મનમાં આ પ્રશ્ન હોય. બીજો, જીવનમાં એકવાર આપણા દ્વારા ગૌદાન જરૂર થાય. અને ત્રીજું, કહી શકતા હોય કે ન કહી શકતા હોય, પણ એક મનોરથ દરેક વૈષ્ણવના મનમાં શું હોય કે જીવનમાં એકવાર 84 કોષની વ્રજ પરિક્રમા થાય. જો કદાચ કથાનું આયોજન તો કરી શકાય, કદાચ ગૌદાન પણ થઈ શકે, પણ જ્યારે વ્રજ પરિક્રમાનો મનમાં મનોરથ જાગે ત્યારે પ્રશ્ન ઊભો થાય કે એક તો ચાલીને કરવાની, તો એના માટે સ્વાસ્થ્ય પણ જોઈએ, 40 દિવસ ત્યાં રહેવાનું તો સમય પણ જોઈએ, અને ત્યાંના માટે સામર્થ્ય પણ જોઈએ. આ 3 વસ્તુ ભેગી થાય તો વ્રજમાં જઈને 40 દિવસ સુધી લીલી પરિક્રમા થાય. મનમાં વિચાર તો બહુ આવે. જ્યારે યાત્રા આવવાની હોય ને આપણા નિકટના જતા હોય ને આપણને વારે વારે કહેતા હોય, અરે તમે પણ ચાલો, તમે પણ ચાલો. મનમાં ઈચ્છા એટલી થતી હોય, મનમાં એટલા મનોરથ થતા હોય, પણ પછી કોઈ કહે કે ચાલીને 40 દિવસ કરી શકશો? અહીંયા એસી રૂમમાં રહેવા ટેવાયેલા ત્યાં નાનકડા ટેન્ટમાં રહી શકશો? અને ત્યાં કેવી રીતે શરીર સાથ આપશે? અને આ બધી વાતો સાંભળીને એવા કેટલા લોકો છે, ઠેઠ સુધી મનમાં વિચાર હતો પણ છેલ્લી ઘડીએ આ બધું વિચારીને કેન્સલ કર્યું હતું. એવા કેટલા પરિવારો છે? ઘણા બધા હશે કે મનમાં વિચાર આવ્યો પણ જઈ ન શક્યા. તો આપણા મનમાં એક વિચાર રહી ગયો કે જીવનમાં શું 84 કોષની વ્રજ પરિક્રમા, લીલી પરિક્રમા આપણાથી ક્યારે થશે નહીં? તો નિશ્ચિંત રહેજો. ત્યાં જઈને આજે 40 દિવસ પણ લીલી પરિક્રમા કરીએ ને તો આજે ત્યાં સંજોગો એવા છે કે 84 કોષની પરિક્રમા થઈ શકતી નથી, 84 કોષ પૂરા કવર થતા નથી. પણ નિશ્ચિંત રહેજો, આ 7 દિવસની અંદર આપણે 84 કોષની સંપૂર્ણ લીલી પરિક્રમા કરવાના છે. અને સૌભાગ્યશાળી એ સંપૂર્ણ મનોરથી અને મુખ્ય મનોરથી પરિવારો બન્યા છે કે જીવનમાં આપણે પરિક્રમા કરવા જઈએ એ પણ સૌભાગ્ય. પણ કેવું સૌભાગ્ય કે એકલા નહીં, હજારો વૈષ્ણવને જોડે લઈને પરિક્રમા કરવા જઈ રહ્યા છે. આ સૌભાગ્ય કોઈ સાધારણ સૌભાગ્ય નથી. અને હવે 7 દિવસ સુધી જે રેગ્યુલર આવીને અહીંયા બેસશે અને 8મા દિવસે તમને કોઈ પૂછે કે તમે લીલી પરિક્રમા કરી છે, તો છાતી ઠોકીને કહેજો, હા, અમારા વ્રજધામ પરિવાર સાથે અમે લીલી પરિક્રમા કરી છે. મનમાં હવે અફસોસ ન રાખશો, મનમાં હવે ખટકો ન રાખશો કે પરિક્રમા થઈ શકી નથી. 7 દિવસ અહીં આવીને જે બેસશે, 7 દિવસ જે આ પરિક્રમાનો અનુભવ કરશે, એની સંપૂર્ણ પરિક્રમા શ્રી ગોકુલેશ પ્રભુ, શ્રી ગોવર્ધનનાથ પ્રભુ એમની સિદ્ધ કરાવશે. એ ખાતરી પણ બધાને આપું છું. અને જુઓ, આ 84 કોષ વ્રજ પરિક્રમાની અંદર આપણે પ્રવેશ કરવાનું છે તો પહેલા એ જોઈએ કે જ્યાં જવાનું છે એ વ્રજ છે શું? કારણ કે જીવનની અંદર સૌથી મહત્વની વસ્તુ શું છે કે જે સૌથી નિકટનું હોય ને, આપણને લાગે કે વ્રજ એટલે આપણું કહેવાય, પ્રભુ એટલે આપણા કહેવાય, પણ જીવનની અંદર જે સૌથી નિકટનું હોય ને એને આપણે સૌથી ઓછું જાણતા હોઈએ. મેં શું કહ્યું, જરા વાક્ય બોલી દેજો ફરી એકવાર. જે જીવનમાં જેને સૌથી નિકટનું માનતા હોઈએ ને એને જ આપણે સૌથી ઓછું જાણતા હોઈએ છે. બોલે કેમ? લગ્નના 60 વર્ષની વર્ષગાંઠ
ઉજવવાના હોય ને એને પણ એકબીજાને અઠવાડિયામાં એક વાર તો કહેવું જ પડે છે કે તમે મને બરાબર ઓળખી શક્યા? બહુ સરસ. લગ્ન જીવનના 60 વર્ષ ભેગા રહ્યા તોય કમ્પ્લેન રહેતી હોય કે મને બરાબર ઓળખી શક્યા નથી. કારણ કે જીવનમાં જે સૌથી નિકટ આપણે જેને માનીએ ને એના વિશે જ આપણે સૌથી ઓછું જાણતા હોઈએ. અને જો યાત્રામાં લઈ જવાના છે અને યાત્રામાં જવાનું છે ને તો 3 નિયમ યાદ રાખવાના. 3 કયા નિયમ યાદ રાખવાના? સૌથી પહેલું નિયમ એ યાદ રાખવાનું કે જ્યારે યાત્રામાં જવાનું છે, આ 7 દિવસ આપણે વ્રજ પરિક્રમામાં જવાના છે અને 7 દિવસ હવે તમે અમદાવાદ વાસી કે અમેરિકા વાસી કે જ્યાંના પણ આવ્યા હોય, મુંબઈ વાસી મટી વ્રજવાસી બનવાના છો. શું બનવાના છો? વ્રજવાસી. અને એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે યાત્રામાં જવાનું હોય તો યાત્રા સરળ કરવી છે કે અઘરી બનાવી છે? જરા બોલો તો મને ખબર પડે. બહુ સરસ, સરળ. હવે સરળ યાત્રા કરવી હોય તો યાત્રાનો પહેલો નિયમ એ કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા. બધા ભાઈઓના ચહેરા વધારે ખીલવા લાગ્યા. જે વસ્તુ અમે વર્ષોથી કહી શક્યા નતા એ આપે કહી દીધી. યાત્રાનો પહેલો નિયમ એ કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા સરળ. અને સામાન એટલે કયો? જોડે રહેલો પણ અને અહીંયા રહેલો પણ. ઘણીવાર બોજો જેટલો જોડે હોય છે એના કરતા પણ વધારે મનમાં ભરીને આપણે જતા હોઈએ છીએ. મનની ગ્રંથિઓ, મનના બોજાઓ, અને જેટલા બોજાઓ મનમાં રાખશો ને એટલી યાત્રા અઘરી લાગશે. મને એમ ના કહ્યું, મને આ કેમ ના કહ્યું, મને પેલું ના કહ્યું, આ બધા પણ સામાન છે જે આપણે લાદેલા છે અને આ સામાન વધારે આપણને અટકાવે. માટે યાત્રાનો પહેલો નિયમ એ કે જેટલો સામાન ઓછો એટલી યાત્રા. ભાવથી બોલો તો ખરા. સરળ. બીજો યાત્રાનો નિયમ શું? બીજો યાત્રાનો નિયમ એટલો જ છે. બીજું શું કે જુઓ, યાત્રાની અંદર યાત્રા પ્રારંભ થાય એટલે વહેલા ઉઠીને યાત્રામાં નીકળવું પડે કે નહીં? પછી એ યાત્રા વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, એ જીવનની પણ યાત્રા છે અને વ્રજની પણ યાત્રા છે. અને જે યાત્રામાં આપણે જતા હોઈએ એ યાત્રાનું બીજું સૂત્ર એ છે, જેને દૂર જવાનું હોય એને વહેલા જાગી જવું. હા, યાત્રામાં ખુલ્લા પગે જવાનું હોય અને જ્યાં ઉઠવામાં મોડું થયું કે વહેલા નહીં જાગીએ તો ચાલશે અને તડકો થાય તો પછી ચાલતા પગ બળે કે નહીં? હા કે ના તો પાડો. એટલે યાત્રાનો બીજો નિયમ એ, ચાહે યાત્રા વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, જેને દૂર જવું છે એના જીવનમાં વહેલા જાગવું. ખાલી આંખો ખુલી એ જાગવું ન કહેવાય. મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ સમજાય ને એને પણ જાગ્યું કહેવાય. ઘણા ખુલ્લી આંખે પણ સૂતા હોય. જીવનમાં શું કરવાનું છે એ સમજાય ત્યારે જાગ્યા કહેવાય. તો 2 નિયમ આપણે જોયા. એક તો યાત્રા સરળ કરવી છે તો યાત્રા સહેલી ક્યારે બને? જ્યારે સામાન ઓછો હોય. બીજું, યાત્રા સરળ ક્યારે બને? જ્યારે વહેલા જાગીએ અને જીવન પથ પર વહેલા ચાલવા લાગીએ. અને યાત્રાનો ત્રીજો નિયમ એ, જે રસ્તે જવાનું ન હોય એ રસ્તાની ઇન્ક્વાયરી કરવામાં ટાઈમ બગાડવો. પછી યાત્રા વ્રજની હોય કે જીવનની યાત્રા હોય, ઘણા બધા એવી બધી વસ્તુઓની ઇન્ક્વાયરી કરતા હોય ને, બોલે તમારે શું લેવા દેવા? બોલે ના જાણીએ તો ક્યારે કામ આવે. અને જીવનનો અધિકતર ટાઈમ આપણે એ રસ્તાની ઇન્ક્વાયરી કરવામાં બગાડતા હોઈએ છે કે જે રસ્તે જવાનું હોતું નથી. તો જીવનમાં ત્રીજું સૂત્ર યાદ રાખવાનો કે જ્યાં જવું નથી, જે આપણી મંજિલ નથી, જ્યાં જવા માટે આપણે બન્યા નથી, ત્યાંની ઇન્ક્વાયરી કરવામાં જીવનનો સમય બગાડવો નહીં. અને જુઓ, આ વ્રજ યાત્રા છે અને વ્રજ કોને કહેવાય? મેં પહેલા જ કહ્યું ને, જે વસ્તુ બહુ સરળ મળી જાય ને પછી આપણે એને ગ્રાન્ટેડ લેવા લાગીએ. તમે કેરલા જાઓ ને, ત્યાં એક મંદિર છે શબરીમલા, અને કહેવાય કે ત્યાં જેને જવું હોય ને એને 40 દિવસ સુધી કાળા કપડાં પહેરીને રહેવું પડે, 40 દિવસ સુધી જમીનમાં સૂવાનું, 40 દિવસ સુધી ફલાહાર કરવાનો, 40 દિવસ સુધી સત્સંગ કરવાનો, 40 દિવસ સુધી અખંડ ભગવત નામ લેવાનું. અને આ નિયમ પાળે ત્યારે સીડી ચડીને ઉપર દર્શન કરવા જઈ શકે. પણ આપણે તો ટિકિટ કપાવીને સીધા ત્યાં ટિકિટ કપાવીને પહોંચ્યા, અને ટિકિટ કપાવીને સીધા પહોંચી જઈએ તો બહુ સરળતાથી મળી જાય ને એને આપણે ગ્રાન્ટેડ લેવા લાગીએ. તો વ્રજ શું છે?
આપણા આચાર્યોની વ્યાખ્યા કરી અને કહ્યું વ્રજ કોને કહેવાય? તો કહે કે જ્યાં કૃપા અને માધુર્ય પ્રગટ સ્વરૂપે બિરાજે એને કહેવાય વ્રજ. જ્યાં કૃપા પણ છે અને માધુર્ય પણ છે. અને આપણા આચાર્યો કહે આ દુનિયામાં પહેલા સામર્થ આવે, યત્ન કરીએ પછી કૃપા થાય, પણ વ્રજ એવું છે કે જ્યાં કૃપા થાય અને ભગવાન આપણને સામર્થવાન બનાવે, કૃપા કરીને સમર્થવાન બનાવે. જુઓ કેટલા બધા લોકો અહીંયા આવ્યા છે કે જ્યારે વજમાં ગયા, ગિરાજીની પરિક્રમા કરવી હતી અને અહીંયા ચાલી પણ શકતા નથી ઠીકથી. જ્યારે પરિક્રમા કરતા હતા વિચાર આવ્યો કે જોડે રિક્ષા રાખીશું, જ્યારે થાકીએ ત્યારે બેસી જઈશું. પણ એમ કરતા કરતા આખી પરિક્રમા થઈ જાય છે. એવા અનુભવો પણ તમે કર્યા છે કે નહીં? કે જ્યાં કૃપા પહેલા અને સામર્થ પછી. સામર્થ પહેલા લઈને ગયા હોય ને ક્યાં ને ક્યાં અટકી જાય, પણ કૃપા લઈને જે ગયા છે તો ગિરિરાજ બાવા શ્રી અમનાજી એને સામર્થ આપીને જે અસંભવ છે ને એ પણ સિદ્ધ એને કરાવી દે છે. અને આગળ એટલા માટે પણ કહ્યું કે વ્રજ શું છે? બોલે આપણા લાલાની એટલે કે નંદલાલની ક્રીડા ભૂમિ. અને ક્રીડા ભૂમિ એટલે જેમ રંગમંચની અંદર એક કલાકાર એક નટ સારા સારા પાત્ર નિભાવે, એમ આ ભૂમિ એ છે જ્યારે ક્યારેક પ્રભુ ત્યાં રાસ પણ ખેલે, ક્યારેક પ્રભુ માખણ પણ ચોરે, ક્યારેક પ્રભુ ગાયો પણ ચરાવે, અને જ્યાં પ્રભુ અલગ અલગ લીલા દ્વારા પોતાના જીવોના મનવ્રત પૂરા કરે છે એને કહેવાય વ્રજ. વ્રજ કોને કહેવાય? કે જ્યાં પ્રેમની પ્રધાનતા છે. અને પ્રેમની પ્રધાનતા એટલે શું? જો બીજે બધે જ્યારે દ્વારિકા પ્રભુ પધાર્યા તો કિરીટ મુકુટ ધરે, પણ વ્રજમાં પ્રભુ મોર પંખ ધરે. શું ધરે છે? જરા ભાવથી બોલો તો ખરા. અને મોર પંખ એટલે શું? પંખને સંસ્કૃતમાં કહેવાય પક્ષ. અને મોર પક્ષ ધરે એટલે વ્રજમાં આપણા પ્રભુ ભક્તોના પક્ષપાતી બની જાય છે, ભક્તોનો પક્ષપાત કરવા વાળા થઈ જાય છે. માટે વ્રજની મહત્તા આપણે ત્યાં કહેવાય. વ્રજ એટલે શું? જ્યાં રસાત્મક પ્રભુની રસાત્મક અનુભૂતિ થાય એને કહેવાય વ્રજ. વ્રજ એટલે શું? બોલે આપણા બધાનું સાસરું એને કહેવાય વ્રજ. શું કહેવાય? બોલો તો ખરા. આપણે ગાતા હોય ને ગોકુળ સાસરીએ જાવું રે. આપણા બધાના સ્વામી કોણ છે? બોલે પ્રભુ. અને આપણે અહીંયા છીએ તો માનવાનું પિયરમાં છીએ. પણ હવે 7 દિવસની જે યાત્રા થશે ને આપણા સાચા સાસરે, સાચા ધણી પાસે આપણે એમાં જઈને પહોંચીશું. કહેવાય ને વ્રજ એટલે શું? કે જ્યાં ભગવાનથી આપણી દૂરી મટે એને કહેવાય વ્રજ. અહીંયા આપણે પૂછવું પડે ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે? પણ જ્યારે વ્રજમાં જઈએ તો ભગવાન પલે પલે આપણને અનુભૂતિ કરાવે. જુઓ અહીંયા પણ છું, હું અહીંયા પણ છું, હું તારી સાથે પણ છું. ક્યારેક કોઈ ગોવાળીઓ આવી તમે ચાલતા હોય ને તમારો હાથ પકડીને ચાલવા લાગે, જાણે પ્રભુ કહેતા હું તારી સાથે છું. ક્યારેક તમે ચાલતા હો ને પાસે આવીને કોઈ ગાય ચાલવા લાગે અને જાણે પ્રભુ કહેતા હોય કે હું તારી સાથે છું. તો જ્યાં ક્ષણે ક્ષણે અને પલે પલે પ્રભુ જોડે હોવાની અનુભૂતિ કરાવે એને કહેવાય છે વ્રજ. અને એટલા માટે તો વ્રજસ્તમ આ જગતમાં બીજું કાંઈ હોઈ ન શકે. જ્યાં જઈને સંસારના દુઃખોને વ્યક્તિ ભૂલી જાય એને કહેવાય વ્રજ. અને જુઓ આ વ્રજ શું છે? આપણી ઈચ્છા કરવાથી આ વ્રજ ન મળે. જ્યારે પ્રભુ કૃપા કરીને બોલાવે ને ત્યારે આ વ્રજની અનુભૂતિ થાય. પેલો પ્રસંગ નથી આવતો કે પેલા બહુ મોટા શેઠ હતા, એની પાસે બહુ દ્રવ્ય, એ પણ વૈષ્ણવ, અને એમના ઘરમાં જે કામ કરતો એ સેવક પણ વૈષ્ણવ. હવે શેઠજીની પાસે બહુ પૈસો પણ વ્રજમાં જવાની ઈચ્છા ન થાય. અને જે ઘરમાં કામ કરતો વૈષ્ણવ એને વ્રજમાં જવાની બહુ ઈચ્છા, પણ એની પાસે દ્રવ્ય નહીં. શેઠજી વિચાર કરે બધા લોકો વ્રજમાં જાય છે પણ મને અંદરથી વ્રજમાં જવાની ઈચ્છા થતી નથી. પણ મારા ઘરમાં જે કામ કરે છે એ બિચારાને વ્રજમાં જવાની ઈચ્છા બહુ, પણ એની પાસે સગવડ નહીં. એક પ્લાન કરું તો મારું કામે થઈ જાય ને એનું કામે થઈ જાય. શેઠજી એને બોલાવ્યો અને કહે જો ભાઈ તારે વ્રજમાં જવું છે? બોલે હા. બોલે તારે વ્રજમાં જવું છે પણ તારી પાસે પૈસા નથી. મારી પાસે પૈસા બહુ છે પણ વ્રજમાં જવાની ઈચ્છા થતી નથી. મારું એક કામ કરીશ તો તારું કામે થઈ જાય અને મારું કામે થઈ જાય. બોલે શું? એવું કર, તું વ્રજમાં જા, જે પણ ખર્ચો થાય હું આપીશ, જેટલા પણ પૈસા થાય હું તને આપીશ, અને જે પણ દાન ધર્મ તું કરે, જે પણ પુણ્ય કરે, શરત એક, બધો ખર્ચો મારો, પણ જેવો પાછો આવે હું બ્રાહ્મણોને રેડી રાખીશ, તારે સંકલ્પ કરી બધું પુણ્ય મને આપી દેવાનું. કદાચ આપણા અમદાવાદના હશે એવા પ્લાનિંગ અને એવા વિચાર એમને વહેલા આવે કે બધું જઈ અને જે પણ પુણ્ય થાય તારે મને આપી દેવાનું. પેલો કે ઠીક છે, મારે તો વજમાં જવું છે અને પુણ્ય તમને જોઈએ છે તો આપી દઈશ. અને વજમાં ગયા, 3-4 મહિના વજની અંદર રહ્યા, ખૂબ
પાન કર્યું, પૂજન કર્યું, દાન દક્ષિણા કરી, ગોકુલમાં જઈને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની ખૂબ ટહેલ કરી ને જ્યારે 3-4 મહિના પછી પાછા આવ્યા અને શેઠજી 21 બ્રાહ્મણ રેડી રાખ્યા હતા. પેલો વૈષ્ણવ આવ્યો અને કહે કે હું 3 મહિના ખૂબ આનંદ કરી આવ્યો. શેઠજી કહે બીજું બધું વાત પહેલા પછી કરજે, પહેલા સંકલ્પ કર. પેલો કે થાકીને આવેલું જરા ચા પાણી તો, બોલે બધું પછી, પહેલા સંકલ્પ કર. અને સંકલ્પ કરી જેટલું પુણ્ય લઈને આવ્યો છે ને એ બધું ખાલી કર. પેલો બેઠો અને કહે ભજમાં જઈને મેં જેટલું દાન પુણ્ય કર્યું, મેં જેટલી પણ પરિક્રમા કરી, મેં જે પણ કંઈ સારું કર્યું, ગૌદાન કર્યું, બધાનું પુણ્ય શેઠજી હું આપને આપું છું. શેઠજી કહે આ તો તે જે સત્કાર્ય કર્યા એનું પુણ્ય આપે છે, તે યમુનાજીના પાન કર્યા, શ્રી ગિરિરાજજીના દર્શન કર્યા, મહાપ્રભુજી ગુસાઈજીની સેવા કરી, એનું ફલ ક્યાં છે? ત્યારે વૈષ્ણવની આંખમાં આંસુ આવ્યા અને કહ્યું કે જે દાન દક્ષિણા કરી, જે પુણ્ય કર્યું એનું ફલ હું આપને આપી શકું, પણ યમુનાજીના દર્શન કર્યા, શ્રી વલ્લભની ટહેલ કરી, ગિરિરાજજીની ટહેલ કરી, એ તો સ્વયં ફલ છે. પુણ્યનું ફલ આપું, ફલનું ફલ કેવી રીતે આપી દઉં? એ તો સ્વયં ફલ રૂપે મને મળ્યું. આ ફલ કેવી રીતે હું આપી શકું? કારણ કે વજમાં જઈએ અને વજ સાક્ષાત ફલ રૂપે ફલિત થાય ત્યારે આ સિદ્ધ થયું આપણને કહી શકાય. અને એટલા માટે જે વજની અંદર આપણે પ્રવેશ કરવાનો છે, જે વ્રજની અંદર આપણે જવાનું છે, સૌથી પહેલા આપણે એ જાણવું પડે કે આ વ્રજ છે શું. અને આજે જે વ્રજ આપણે જોઈએ છે એ આખું વ્રજ પ્રગટાવ્યું કોણે? જ્યાં સુધી આપણે એ જાણી ન શકીએ, આપણને ખબર ન પડે કે વ્રજ શું છે. અને સૌથી પહેલી વસ્તુ એ કે વ્રજમાં કોણ જઈ શકે, અને વ્રજમાં જવાનો સૌથી મોટો અધિકારી કોણ? કે જેને કૃષ્ણ સિવાય બીજું કંઈ જોઈતું નથી, એ વ્રજ યાત્રાનો અધિકારી બની શકે. વ્રજમાં જવું છે કોને પામવા? બોલે પ્રભુને પામવા. વ્રજમાં જવું છે કોના દર્શન કરવા? બોલે પ્રભુના. વ્રજમાં જવું છે કોની ચર્ચા કરવા? બોલે પ્રભુની. વ્રજમાં જવું છે કોની ટહેલ કરવા? માનો પ્રભુની. જેને પ્રભુ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, એ જ આ વ્રજના યાત્રાનો અધિકારી છે. કોઈ કહ્યું છે ને, ભગવાને એક જીવને પૂછ્યું કે તું વ્રજમાં આવી તો રહ્યો છે, પણ બતા તને શું જોઈએ? બતા વ્રજમાં આવીને તારે શું જોઈએ? એ જીવે કહ્યું कि उन्होंने कहा कुछ मांगो, उन्होंने कहा कुछ मांगो और मैंने उन्हें उन्हीं से मांग लिया. જ્યારે પ્રભુએ કહ્યું બતા તારે શું જોઈએ, એને કહ્યું બસ પ્રભુ આપ જોઈએ. અને જ્યારે કહ્યું કે उन्होंने कहा कुछ मांगो और मैंने उन्हें उन्हीं से मांग लिया, उन्होंने कहा मुझे नहीं कुछ और मांगो. પ્રભુ કહ્યું તને આપવાનું કહું છું, તારે જે જોઈએ તે માંગો. પહેલા તો કહ્યું કે મને તો આપ જોઈએ છે. પ્રભુ કહ્યું હું નહીં, બીજું કંઈક માંગો. उन्होंने कहा मुझे नहीं कुछ और मांगो. तो मैंने कहा ऐसे करो, राधा का श्याम दे दो. मैं कहूं એવું કરો, રાધાજીનો શ્યામ આપી દો. એમણે કહ્યું કે આ નહીં, બીજું કંઈક માંગ. પ્રભુ કહે તારે જે જોઈએ તે આપું, આ નહીં તો બીજું કંઈક માંગ. તો કહ્યું ऐसे करो कि मीरा का गिरधर दे दो. प्रभु कहूं ये नहीं कुछ और मांगो. तो मैंने कहा ऐसे करो, अर्जुन का पार्थ दे दो. भगवान ने कहा ये नहीं कुछ और मांगो. तो मैंने कहा यशोदा का लाला दे दो. मैंने कहा ये नहीं कुछ और मांगो. तो उसने कहा सुदामा का सखा दे दो. मैंने कहा ये नहीं कुछ और मांगो. तो उसने कहा ऐसे करो कि श्री वल्लभ का श्रीनाथ दे दो. જ્યારે પ્રભુથી પ્રભુને માંગીએ ત્યારે વ્રજમાં જવાના અધિકારી આપણે બનતા હોઈએ. વ્રજમાં જવાની એ અધિકારીતા આપણી અંદર આવતી હોય છે. અને એટલા માટે આ જ્યારે વ્રજની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ ને, તો વ્રજના 3 મુખ્ય નામ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. સૌથી પહેલું નામ વ્રજનું છે સુરસેન દેશ. કયું? જરા ભાવથી બોલો તો ખરા. બીજું મથુરા મંડલ, અને ત્રીજું વ્રજ. આ 3 નામો વ્રજ માટે પ્રસિદ્ધ છે. અને જ્યારે વ્રજની અંદર આપણે પ્રવેશ કરવાનો હોય ને, તો વ્રજ ક્યારે સમજાય? વ્રજની ભૂમિ, વ્રજની રજ, વ્રજવાસી, વ્રજની બોલી, આ બધું જ્યારે જાણીએ ને ત્યારે વ્રજ સમજાય. અને વ્રજને જાણવું છે તો વ્રજની ભાષાને પણ જાણવી પડે. વ્રજની ભાષા, વ્રજ ભાષા આપણે કહીએ ને, આ વ્રજ ભાષા માટે તો આપણા વ્રજના રસિક ભક્તોએ કહ્યું છે કે આ વ્રજ ભાષા શું છે? તો આપણા રસિક ભક્તો કહે કે ये व्रज भाषा तो वो भाषा है, ये व्रज भाषा तो वो भाषा है कि जहाँ भाषा ने वाणी के विधाता को बोलनो सिखायो. આ વ્રજ ભાષા કઈ ભાષા છે? જે ભગવાને કુરુક્ષેત્રમાં જઈને ગીતાનો ઉપદેશ આપ્યો, એ ગીતાના ઉપદેશક ભગવાન યદિ બોલતા શીખ્યા છે તો કઈ ભાષામાં શીખ્યા છે? વ્રજ ભાષામાં.
યાની ગીતાના ઉપદેશકને પણ, વાણીના વિધાતાને પણ બોલતા આવડ્યું છે તો વ્રજભાષામાં આવડ્યું છે. માટે આ વ્રજભાષા એ પણ ભગવાનનું અધરામૃત છે. અને આજથી બધા નિયમ લો કે હવે જ્યારે પણ કોઈને આ 7 દિવસ માટે ગ્રીટ કરશો તો પૂછવાનું, ભૈયા કેસે હો? કેવી રીતે પૂછશો? હા, એકાદ વ્રજભાષાનો શબ્દ દિવસમાં ઉપયોગ થાય. બીજું કઈ ના થાય તો સવારે ઉઠીને યમુના મૈયા કી જય બોલી લેજો. અને એ વ્રજભાષા મુખમાં રહેશે તો વ્રજવાસી બનેલા રહેશો. અને એટલા માટે જ્યારે સ્કંદ પુરાણની અંદર આપણે દર્શન કરીએ તો જેમ શ્રીમદ ભાગવતજીના મહાત્માનું વર્ણન પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં છે, અને એ સ્કંદ પુરાણની અંદર વ્રજનું મહાત્મા આપણને બતાવવામાં આવ્યું છે કે જે વ્રજ આજે આપણે જોઈએ છે એ વ્રજ કોણે પ્રગટાવ્યું? કારણ કે જ્યારે ભગવાન સ્વધામ પધાર્યા તો શાસ્ત્રો એમ કહે છે કે એ દિવસે આખું વ્રજ નષ્ટ થઈ ગયું. જે દિવસે ભગવાને આસુર વિવાહમાં લીલા કરી એ દિવસે એમ કહેવાય છે કે આખું વ્રજ નષ્ટ થઈ ગયું. વ્રજમાં કંઈ ન વધ્યું. ને જ્યારે વ્રજમાં કંઈ ન વધ્યું અને કહેવાય પ્રભુનું નામ રૂપ લીલા ધામ બધું સમાન કહેવાય. અને જ્યારે પ્રભુ ના સ્વધામ ગમન પછી એમ કહેવાય કે જ્યારે વ્રજ નષ્ટ થયું, ખાલી પ્રભુના 16,000 રાણીઓ અને પ્રભુના પૌત્ર અનિરુદ્ધલાલજીના પુત્ર વજ્રનાભજી રહ્યા અને એમને અર્જુન પોતાની સાથે લઈને હસ્તિનાપુર લાવ્યા. અને જ્યારે હસ્તિનાપુર લાવ્યા અને યુધિષ્ઠિરે કહ્યું કે જો આ મથુરા મંડળના રાજા હું વજ્રનાભજી આપને બનાવું છું એમ કહી પ્રભુના પૌત્ર અનિરુદ્ધલાલજીના પુત્ર વજ્રનાભજીને યુધિષ્ઠિરે રાજગાદીનો તિલક કર્યો અને કહ્યું કે આજથી આખા વ્રજના આ મથુરા મંડળના રાજા આપ છો. એમ વજ્રનાભજીને રાજા બનાવ્યા. પણ વજ્રનાભજી બહુ ચિંતિત હતા અને દુખી હતા. જ્યારે એકવાર પરીક્ષિત ફરતા ફરતા એમને મળવા માટે આવ્યા અને કહ્યું કે આપ તો આ મથુરા મંડળના રાજા છો, પછી દુખી કેમ લાગો છો? ત્યારે વજ્રનાભજીએ કહ્યું કે મને આ મથુરા નગરીનો રાજા તો બનાવી દીધો છે, આ વ્રજનો રાજા તો બનાવ્યો છે, પણ આખા વ્રજની અંદર કોઈ મનુષ્ય જ રહ્યા નથી, ખાલી વાનરો જ છે. હું રાજ કરું તો કોનું કરું? આખી મથુરા નગરી, આખું વ્રજ નષ્ટ થઈ ચૂક્યું છે. અહીંયા કોઈ સ્થાન જ શેષ રહ્યા નથી, તો હું રાજ કરું તો કોનું કરું? અહીંયા પ્રજા તો છે નહીં, અને મને રાજા બનાવ્યો છે તો એવી ભૂમિમાં બનાવ્યો છે કે જ્યાં કંઈ શેષ રહ્યું નથી, તો હું શું કરું? ત્યારે પરીક્ષિતે કહ્યું એવું કરો, નંદરાયજીના જે પુરોહિત શાંડિલ્ય મુનિ અહીંયા રહે છે તમે એમને મળો, એ તમારા મનનું સમાધાન કરશે. જ્યારે વજ્રનાભજી ગયા શાંડિલ્ય મુનિ પાસે અને શાંડિલ્ય મુનિને કહ્યું કે મને આ વ્રજનો રાજા બનાવવામાં આવ્યો છે, યુધિષ્ઠિરજી રાજા બનાવી દીધો, પણ આખા વ્રજમાં કોઈ મનુષ્ય નથી અને કોઈ મનુષ્ય નથી, ખાલી વાનરો છે, તો હું રાજા કહેવાઉં તો કેવી રીતે કહેવાઉં? અને રાજ કરું તો કોનું કરું? મારા મનના પ્રશ્નનું સમાધાન આપો. ત્યારે શાંડિલ્ય મુનિએ કહ્યું કે જ્યારે જેમ સૂરજ ઉગે છે તો પ્રકાશ ઉગ્યા વિના રહેતું નથી, જળ પીએ તો એમાં શીતળતા રહેલી જ છે, એમ આખું વ્રજ એમાં તમને કોઈ દેખાય કે ન દેખાય, પણ આ વ્રજ એ છે જેમાં ભગવાન કૃષ્ણ અને રાધાજી કણ કણમાં રહેલા છે. આ આખા વ્રજની અંદર એક પણ અણુ એવો નથી. આ વ્રજમાં તમને ઓર કોઈ દેખાય કે ન દેખાય, પણ વ્રજના કણે કણની અંદર કૃષ્ણ છે. અહીંની હવામાં કૃષ્ણ છે, અહીંના એક એક વૃક્ષના પાંદડાઓમાં કૃષ્ણ છે, અહીંની એક એક રમી રહેલી ગાયોના અંદર કૃષ્ણ છે. એક પણ જગ્યા એવી નથી જેમાં કૃષ્ણ નથી. ત્યારે વજ્રનાભજી કે આપ તો કહી રહ્યા છો, પણ એનો અનુભવ મને કેમ થતો નથી? ત્યારે કહેવામાં આવ્યું કે જો આ પ્રાચીન વ્રજની અંદર જે જે સ્થાન હતા એ બધા સ્થાન તમારે પાછા પ્રગટ કરવા પડશે, અને બધા સ્થાન તમે પાછા પ્રગટ કરશો ત્યારે પ્રભુની પ્રગટ લીલાનો અનુભવ તમને થશે. અને કહેવાય કે જ્યારે આ વાત શાંડિલ્ય મુનિએ કહ્યું અને એ પછી એમ કહેવાય કે વજ્રનાભજીએ આખું વ્રજ જે હમણાં આપણે આપણી આંખોથી જોઈએ છે, પ્રાચીન મંદિરો, પ્રાચીન કુંડો, એ આખું વ્રજ પુનઃ વજ્રનાભજીએ પ્રગટ કર્યું. અને કહેવાય જે આખું વ્રજમંડળ આપે પ્રગટ કર્યું એમાં 12 વન, 24 ઉપવન, 360 કુંડ, 9 દેવી, 8 મહાદેવ, 8 દાઉજી, 4 ઉખર, 4 પોખર, 8 સરોવર, 5 પર્વત, 7 ચરણ ચિહ્ન, 9 શિલા, 9 વડ, 11 કુવા, 4 કદમખંડી, 6 ઝૂલા. આ આખું વ્રજ
વજનાભજીએ પુનઃ પ્રગટ કર્યું. અને જ્યારે વજનાભજીએ પુનઃ પ્રગટ કર્યું અને બધાના નામ લીલા પ્રમાણે ગોકુલ, વૃંદાવન, બરસાના એ બધા નામોનું વિધાન કર્યું. અને જ્યારે નામોનું દાન કર્યું તો કહેવાય કે આ વ્રજ શું છે? તો કહ્યું ને કે જ્યાં યમુનાજી છે, જ્યાં શ્રી ગિરિરાજજી છે, જ્યાં આપણા પ્રભુ છે. અને એટલે તો કહ્યું કે શ્રી યમુના ગિરિરાજ જુ વ્રજમંડલ સુખધામ, જાકે મન में वे बसे ताके पूरन સબ કામ. જો કોઈની પાસે એક ચિંતામણી મળે તો પણ એની બધી ઈચ્છાઓ પૂરી થાય. એક કલ્પવૃક્ષ મળે એના પણ બધા મનોરથ પૂરા થાય. એક કામધેનુ મળે તો એની પણ બધી ઈચ્છા પૂરી થાય. પણ આપણા વૈષ્ણવના કેવા સદભાગ્ય, એની પાસે કામધેનુ પણ છે, ચિંતામણી પણ છે અને કલ્પવૃક્ષ પણ છે. કહેવાય ચિંતામણી કોણ? બોલે શ્રી મહાપ્રભુજી. કલ્પવૃક્ષ શ્રી યમુનાજી અને કહેવાય કામધેનુ એ સાક્ષાત આપણા શ્રીનાથજી બાબા. આ ત્રણ જે વૈષ્ણવને મળ્યા હોય એ વૈષ્ણવ ચિંતિત અને દુઃખી કેવી રીતે રહી શકે એ વાત આની અંદર કહી. અને આ વ્રજ કેવું છે કે જેની મહત્તા વૈકુંઠ કરતા પણ અધિક છે. અને એટલે તો જ્યારે ગોપીઓ પણ ગોપી ગીતમાં ભગવાનને કહે ને, જયતિ તેધિકમ જન્મના વ્રજ શયદ ઇન્દિરા જયતિ તેધિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા સશ્વદત્રહિ. ગોપીઓ કહે પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું ને તો અમારા વ્રજનો જય થયો. ભગવાન કહે તમે એમ કહી રહી છો કે મારું પ્રાગટ્ય થયું અને મારું પ્રાગટ્ય થતા જ વ્રજનો જય થયો, તો મને બતાવો હાર કોની થઈ? જ્યાં સુધી કોઈ હાર્યું ન હોય કોઈ જીતી શકે ખરા? હા કે ના? તો પાડો. શેની ના પાડી? હા, જ્યાં સુધી કોઈ હારે નહીં સામેવાળો જીતી શકે ખરા? જ્યારે કોઈ કહે છે કે હું જીત્યો એનો મતલબ કોઈક તો હાર્યો હશે ને. તો જ્યારે ગોપીઓ કહે છે કે આપના પ્રાગટ્યથી વ્રજનો જય થયો, તો ભગવાન કહે યદી મારા વ્રજનો જય થયો તો હાર કોની થઈ? તો ગોપીઓ કહે આપના વૈકુંઠની હાર થઈ. ભગવાન કહે શું વાત કરો છો? મારા પ્રાગટ્યથી વૈકુંઠની હાર થઈ? એવું તમારા વ્રજ પાસે શું છે જે મારા વૈકુંઠમાં નથી? ત્યારે ગોપીઓ કહે પ્રભુ જાણો છો વ્રજ કોને કહેવાય? બોલે કોને કહેવાય? ત્યારે ગોપીઓ કહે પ્રભુ જાણો છો વ્રજ કોને કહેવાય? જ્યાં પ્રભુના ચરણોમાં રહેણું, જ્યાં પ્રભુના મુખમાં વેણું અને જ્યાં આગળ પાછળ ધેનું, એને કહેવાય વ્રજ. અને પ્રભુ વૈકુંઠમાં આપના ચરણોમાં રહેણું નથી, આપના મુખમાં વેણું નથી અને આગળ પાછળ ધેનું નથી. એ સુખ તો પ્રભુ અમારા વ્રજવાસી પાસે છે. અને પ્રભુ ભગવાન કહે એવું તમારા વ્રજમાં શું છે જે મારા વૈકુંઠમાં નથી? ત્યારે ગોપીઓ કહે કે બતાવો પ્રભુ, જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે આપના વૈકુંઠમાં શું થાય? ભગવાન કરે ચૈત્ર મહિનામાં તો બહુ આનંદ થાય. બોલે શું આનંદ થાય? બોલે ચૈત્ર મહિનો આવે તો વજમાં વૈકુંઠમાં એક મોટું સિંહાસન હોય, હું અને લક્ષ્મીજી બિરાજેલા હોય, જય વિજય દ્વારપાલ હોય અને મોટા મોટા દેવતાઓ સ્તુતિ કરતા હોય. અચ્છા, તમારા વજમાં શું હોય? ચૈત્ર મહિનો આવે અને ગુડી પડવા હોય તો નવું વર્ષ મનાવવામાં આવે. અમે લીમડાની કૂપણોને લઈને બધાને આવીએ, રામનવમી મનાવવામાં આવે. કેવો આનંદ આવે! બતાવો પ્રભુ, વૈશાખ મહિનો આવે તો આપના વૈકુંઠમાં શું થાય? ભગવાન કે વૈશાખમાં તો અમારા વૈકુંઠમાં બહુ આનંદ થાય. બોલે શું? એક મોટું સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, જય વિજય દ્વારપાલ હોય અને દેવતાઓ સ્તુતિ કરતા હોય. તમારા વજમાં શું થાય? ગોપીઓ કે અમારા વજની અંદર તો જ્યારે વૈશાખ મહિનો આવે, ગરમીની તૈયારીઓ થવા લાગે તો અમે સુંદર ચંદન સિદ્ધ કરીએ, આપના શ્રીઅંગમાં ધરાઈએ. અને જેમ જેઠ મહિનો આવે તો શું થાય? ભગવાન કે જેઠમાં તો અમારા વૈકુંઠમાં બહુ આનંદ. બોલે શું થાય? એક સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠેલા હોઈએ, જય વિજય દ્વારપાલ હોય, દેવતાઓ સ્તુતિ કરતા હોય. પ્રભુ અમારા ભજની અંદર જ્યારે જેઠ મહિનો આવે અને કેવા જલના મનોરથ, ક્યારે આપને નૌકા વિહાર કરાવીએ, ક્યારેક સુંદર સ્નાન કરાવીએ અને કેવો આનંદ. પછી ગોપીઓ કે બતાવો પ્રભુ, આપના વૈકુંઠની અંદર જ્યારે ભાદરવો મહિનો આવે, શ્રાવણ મહિનો અને ભાદરવો આવે ત્યારે શું થાય? પ્રભુ કે બહુ આનંદ આવે. બોલે શું થાય? ભગવાન કે હવે તો વૈષ્ણવને ખબર છે શું થાય વૈકુંઠમાં એ ટાઈમે. એક સોનાનું સિંહાસન હોય, ભગવાન અને રાધાજી વિરાજેલા, લક્ષ્મીજી વિરાજેલા હોય, જય વિજય દ્વારપાલ હોય, દેવતાઓ સ્તુતિ કરતા હોય. પણ ગોપીઓ કે અમારે ત્યાં તો જુઓ પ્રભુ કેવા હિંડોળા ઉત્સવે થાય, આપનો જન્મોત્સવ પણ આગળ મનાવવામાં આવે અને જેવું સુખ પ્રભુ અમારા બ્રજમાં છે
એવું પ્રભુ આપના વૈકુંઠમાં નથી. બતાવો પ્રભુ, વૈકુંઠમાં ક્યારે આપનો જન્મદિવસ મનાવવામાં આવે? પ્રભુ કે ના બોલે. કેમ? ત્યાં તો અનાદિકાલથી છે. પણ અમારા ભજમાં તો આપનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે. જે સુખ અમારા ભજ પાસે છે એ આપના વૈકુંઠમાં ક્યારે પણ નથી. અને એટલે તો આપણા ભજભક્તો કહે કે કહા કરો વૈકુંઠ હી જાય. જ્યારે પ્રભુ કોઈને વૈકુંઠનું વરદાન આપે તો અમારા ભક્તોને તો શ્રાપ લાગે કે પ્રભુ આ વ્રજ છોડીને મારે વૈકુંઠ જઈને શું કરવાનું? જે વસ્તુ અમારા વ્રજ પાસે છે એ આપના વૈકુંઠમાં નથી. અને એટલે તો અમારા ગોવિંદ સ્વામી વર્ણન કરતા કહે, કહા કરો वैकुंठ ही जाए, कहाँ करो वैकुंठ ही जाए, कहाँ करो वैकुंठ ही जाए, जहाँ नहीं बंसी बटा यमुना, जहाँ नहीं बंसी बटा यमुना, गिरि गोवर्धन नंद की गाय, कहाँ करो वैकुंठ ही जाए, કહા કરું વૈકુંઠ હી જાય. જ્યારે પ્રભુએ જીવને કહ્યું, કોઈ વજવાસીને કહ્યું કે ચાલ તને મારી સાથે વૈકુંઠ લઈ જાઉં, એ વજવાસીએ કહ્યું કે પ્રભુ કહા કરું વૈકુંઠ હી જાય, જહાં નહીં બંસી બટ. શું પ્રભુ આપના વૈકુંઠમાં એ બંસી બટ છે કે જ્યારે સાંજે પાછા વજમાં જવાનો સમય આવે અને જે વૃક્ષ ઉપર વિરાજમાન થઈ ભગવાન વેણુનાદ કરી પોતાની ગાયોને પુકારે, શું એ બંસી બટ ત્યાં છે કે જ્યાં જઈને ઉભા રહીએ અને ટગર ટગર પ્રભુના દર્શન અમે કરીએ? ભગવાન કહે ત્યાં બંસી બટ્ટો વૈકુંઠમાં નથી. એ કહે કે શું એ વૈકુંઠની અંદર શ્રી યમુનાજી છે કે જે ભક્તોના મનોરથોને સિદ્ધ કરે છે, ભક્તોને જેવા છે એવા અપનાવે છે, ભક્તોને સનાત કરે? શું એવા યમુનાજી આપના વૈકુંઠમાં છે? બોલે એ યમુનાજી તો ત્યાં નથી. કહે શું મારા ગિરિરાજ બાબા વૈકુંઠમાં છે કે જેના દર્શન કરીને એમ લાગે કે જાણે આ રાધાજીના મનમાં જાગેલો મનોરથ શ્રી ગિરિરાજીના રૂપમાં હું પ્રગટ દર્શન કરું છું? યદિ એ ગિરિરાજી ન હોય, મારા યમુનાજી ન હોય અને આનંદજીની ગાયો ન હોય, તેવા વૈકુંઠમાં જવાની મારી કોઈ ઈચ્છા નથી. જે ગાયો ભજની અંદર પ્રભુને શોધતી આમ ભાગતી હોય તેમ ભાગતી હોય, ચાહે વેણુ વગાડીને બોલાવનાર કૃષ્ણ ન દેખાય, પણ ભજની અંદર કોઈ દોડતી ગાયને જોઈને એમ ખબર પડી જાય જરૂર આને કોઈએ વેણુ વજાડીને આગળ બોલાવી છે. અને ગાયનું દર્શન કરીને પણ અમને પ્રભુની અનુભૂતિ થાય. એ જો વૈકુંઠમાં નથી તેવા વૈકુંઠમાં જઈને અમે શું કરીએ? અને આગળ વિનંતી કરતા કહે, हाँ जहाँ नहीं यह कुंजलता द्रुम, जहाँ नहीं यह कुंजलता द्रुम, मंद सुगंध बहत नहीं वाय, कोकिल हंस मोरा नहीं कूजता, कोकिल हंस मोरा नहीं कूजता, ताको बसवो काहे सुहाय, कहा करो वैकुंठ ही जाय. ભગવાન કહે ચલ મારા વૈકુંઠમાં એક વાર તો ચલ. અને ભક્ત કહે કૃપા કરીને બતાવો કે શું ત્યાં સુંદર કુંજ લતાઓ જે અમારા ભજમાં છે એ આપના વૈકુંઠમાં છે? પ્રભુ કે એ તો નથી. ત્યારે ભક્ત કહે જે લતાઓના છાવ નીચે બેસીને મારા પ્રભુ વિરાજમાન હોય, ક્યાંક મારા રાધાજી સાથે વિરાજમાન હોય, यदि એ લતાઓ પતાઓ ન હોય, જે મારા પ્રભુનું ઘર છે, એ છોડીને હું બીજે ક્યાં જાઉં? જ્યારે ભગવાને બધા તીર્થોને બોલાવ્યા અને બધા તીર્થોને બોલાવીને પ્રયાગરાજને બધા તીર્થોના રાજા ઘોષિત કર્યા અને બધા તીર્થોના રાજા જ્યારે પ્રયાગરાજ થયા અને એને એકવાર બધા તીર્થોની મીટિંગ બોલાવી
બધા તીર્થોને બોલાવ્યા, બધા તીર્થ આવ્યા, પણ વ્રજ ના આવ્યું. પ્રયાગરાજને ગુસ્સો આવ્યો કે જ્યારે બધા તીર્થોની મીટિંગ બોલાવી, હું બધા તીર્થોનો રાજા છું, બધા આવ્યા પણ વ્રજ કેમ ના આવ્યું? અને પોતાની સેના સાથે જ્યારે વ્રજ ઉપર ચઢાઈ કરી, એ જ વખતે યમુનાજીમાંથી એક કન્યા પ્રગટ થઈ, હાથમાં કમલની છડી લઈને, અને આખી પ્રયાગરાજની સેનાને હરાવીને પાછી મોકલી દીધી. પ્રયાગરાજ આયા પ્રભુ પાસે અને આવીને કહે, પ્રભુ હું એક ફરિયાદ કરવા આવ્યો છું. બોલે, શું? જ્યારે બધા તીર્થોના રાજા આપે મને બનાવ્યા, મેં જ્યારે બધાની મીટિંગ બોલાવી તો બધા તીર્થો આવ્યા, પણ વ્રજ ના આવ્યું, આવું કેમ? ત્યારે ભગવાને કહ્યું, પ્રયાગરાજ આપનાથી એક ભૂલ થઈ. બોલે, શું? મેં આપને સાચું કહ્યું હતું કે મેં આપને બધા તીર્થોના રાજા બનાવ્યા છે, પણ એ ન ભૂલશો, મેં બધા તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના રાજા નથી બનાવ્યા. બસ તો મારું ઘર છે અને ઘરમાં બીજા કોઈનું નહીં. શામા જૂકો રાજ હમારે માઈ, શામા જૂકો રાજ. ત્યાં તો પ્રભુ સ્વામીજીનું રાજ ચાલે છે. અને આગળ માટે વર્ણન કરતા કહે, जहाँ नहीं बंसी धुनी बाजत, जहाँ नहीं बंसी धुनी बाजत, कृष्ण पूरवत अधर लगाय, प्रेम पुलक रोमांचन उपजत, प्रेम पुलक रोमांचन उपजत, मन वच कर्म आवत नहीं धाय, कहाँ करो वैकुंठ ही जाय, कहाँ करो वैकुंठ ही जाय, कहाँ करो वैकुंठ. ભક્ત પૂછે, પ્રભુ વૈકુંઠ તો આવું, પણ શું વૈકુંઠની અંદર પણ આપ ભજની જેમ બંસી બજાવો છો? પ્રભુ કે, ત્યાં તો હું બહુ બંસી બજાવતો નથી, તો પછી મારે છોડીને ત્યાં કેમ આવવાનું? કહે, શું બતાવો પ્રભુ, જે પ્રેમનો આનંદ આ બંસી બજાવી પોતાના જીવોને આપો છો, यदि એ સુખ ત્યાં ન હોય પ્રભુ, અને બીજું કોઈ સાધન વૃંદાવન ન હોય તો આવીને શું કરું? અને માટે છેલ્લે કહે, जहाँ नहीं यह भुवि वृंदावन, जहाँ नहीं यह भुवि वृंदावन, बाबानंद यशोमती माय, गोविंद प्रभु तजी नंद सुवन को, गोविंद प्रभु ताजी नंद सुवन को, ब्रज तज वहाँ मेरी बसे बलाय, ब्रज तज वहाँ मेरी बसे बलाय, कहाँ करो वैकुंठ ही जाय, कहाँ करो, कहाँ करो, कहाँ करो वैकुंठ ही जाय. જ્યારે વારે વારે ભગવાન કે મારી સાથે ચાલ, ત્યારે છેલ્લે એ ભક્ત કહે કે કૃપા કરી બતાવો ત્યાં શું નંદ બાવા હશે? બોલે, કેમ? એમનું સામર્થ્ય જેવું સામર્થ્ય કોનું હોઈ શકે? આખા બ્રહ્માંડનું ભાર ઉઠાવવા વાળા પ્રભુ, અને એવા પ્રભુને પોતાના ખભે બેસાડીને જે લઈ જાય એ નંદ બાવા ત્યાં નહીં હોય? શું યશોદા મૈયા હશે? બોલે, આખા જગતને સુવાડવા વાળા પ્રભુ, અને એવા પ્રભુને પોતાના ખોળામાં જે સુડાવે છે, જેને વાર્તાઓ કહીને સુડાવે,
એવા યશોદાજી ન હોય તો એ વૈકુંઠમાં આવીને હું શું કરું? અને માટે તો કહેવાય ને કે આ વ્રજ યાત્રા શું છે? કારણ કે પ્રભુ વ્રજ છોડીને ક્યાંય જતા નથી. અને વ્રજ યાત્રાનું શ્રવણ કરતા કરતા આપણે પણ પોતાના ઘરને વ્રજ બનાવી લઈએ તો આપણે સદા વ્રજવાસી હોવાનું જ સુખ પ્રાપ્ત કરીએ. અને કોઈ વૈષ્ણવે બહુ સુંદર કહ્યું કે મારા પ્રભુને વ્રજ છોડીને ક્યાંય જવું ગમતું નથી, તો કેમ ન હું મારા ઘરને પણ આજથી વ્રજ બનાવી દઉં. અને કોઈએ કહ્યું, मैंने घर में रहने की समस्या का हल ढूंढ लिया, मैंने घर में रहने की समस्या का हल ढूंढ लिया, मैंने घर की हर जगह का नाम रख दिया, एक कमरे का नाम वृंदावन तो दूसरे का बरसाना रख दिया, आंगन का नाम गोवर्धन तो रसोई का श्रीजी की रसोई नाम रख दिया. આપણા ભજ સાંભળતા સાંભળતા એક ઓરડો જ્યારે વૃંદાવન બને, એક બરસાના બને, એક ગોવર્ધન બને અને સાચા અર્થમાં આપણે નિત્ય ભજવાસી બનીએ. અને એટલા માટે આગળ વર્ણન કરતા આપણને કહી રહ્યા છે કે આ યાત્રામાં આપણે જવાનું છે. તો આપણે ત્યાં છે ને બે શબ્દો બહુ પ્રચલિત છે. ઘણા કહેતા હોય અમે યાત્રામાં જઈએ છીએ, અને કેટલાક જે જૂના છે અને સૌરાષ્ટ્રમાં અમે જાત્રાએ જઈએ છીએ. બે શબ્દો આપણે ત્યાં પ્રચલિત છે. કયા કયા? યાત્રા અને બીજું. આમાંથી યાત્રા કેટલાય કરી છે? હાથ ઉપર કરજો. બહુ સરસ. અને હવે જાત્રા કેટલાય કરી છે? હાથ ઉપર કરજો. વાહ, બહુ સરસ. પણ બંનેનો ફરક શું છે? યાત્રા કરી કોને કહેવાય અને જાત્રા કરી કોને કહેવાય? યાત્રા કોને કહેવાય? યાતિ ત્રાતુમ આત્મનમિતિ યાત્રા, કે જ્યાં આત્માનો ઉદ્ધાર યા આત્માનું કલ્યાણ કરવા જવું પડે એને કહેવાય યાત્રા. હવે જાત્રા કોને કહેવાય? જાયતે અન્યેષામ ત્રાસાતેતિ જાત્રા. પોતાના આત્માનું કલ્યાણ કરવા જઈએ એને કહેવાય યાત્રા, અને બીજાને ત્રાસ આપવા જઈએ એને કહેવાય જાત્રા. તો જાત્રા વાળા ક્યાં ગયા? ફરી હાથ ઉપર કરજો. પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે જઈએ તો એ યાત્રા. ઘણી વાર આપણે શું બોલતા હોઈએ આપણને ખબર નથી પડતી. આપણે ત્યાં જેમ ઉપવાસ કહેતા હોય, ઘણા કહેતા હોય અપવાસ અપવાસ અપવાસ. તો કેટલાક આચાર્યો અર્થ કરે અપવાસ એટલે શું થાય? અપ એટલે નર્ક, અને નર્કમાં રહેવું એને કહેવાય અપવાસ. આપણે ત્યાં ઉપવાસ કરતા હોઈએ પણ ઘણા અપવાસે કરતા હોય. ઘણી બધી વસ્તુઓ આપણે કરતા હોઈએ પણ આપણને ખ્યાલ નથી હોતો. તો નક્કી કરી લો, આ 7 દિવસ આપણે યાત્રાએ જવાનું છે કે જાત્રાએ? આ તરફ વાળા, આ તરફ, પાછળ વાળા, એનાથી પાછળ વાળા, સાઈડ વાળા, અહીંયા. બહુ સરસ. તો બધાએ યાત્રાએ જવાનું છે, બરાબર? કારણ કે યાત્રા એટલે જ્યાં પોતાને ગોતવા, જ્યાં પોતાના સ્વને ગોતવા જઈએ, સ્વનું કલ્યાણ કરવા જઈએ, જેના છીએ એને ગોતવા જઈએ, એ યાત્રા. અને બીજાને ત્રાસ આપવા. ઘણા યાત્રાઓમાં ગયા છે ને, અનુભવ હશે. એને ન પ્રભુથી લેવા દેવા, ન યાત્રાથી લેવા દેવા. સવારે ઉઠીને ખાલી ઝઘડો, આજે લીંબુ પાણી ન મળ્યું, ચા મોડી મળી, આજે આ ના મળ્યું, પેલું ના મળ્યું, એ ચાલતું હોય. ત્યારે એને શું કહેવાય? જાત્રા. તો અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે વિદુરજી ભાગવતમાં બતાવે છે કે જ્યારે યાત્રા કરવા જઈએ ને, તો યાત્રા કરવાનો ઉદ્દેશ્ય યા એનું લક્ષ્ય શું હોવું જોઈએ એ વિદુરજી ભાગવતમાં બતાવે. અને કહે છે કે મુખ્યતઃ જ્યારે લોકો યાત્રા માટે જતા હોય તો 3 કામના જનસાધારણની હોય છે. એક પાપ નિવૃત્તિ, બીજું પુણ્ય પ્રાપ્તિ, અને ત્રીજું ભક્તિની વૃદ્ધિ. 3 મુખ્ય કારણો શાસ્ત્રો બતાવે છે. કયા કયા? પહેલું પાપ નિવૃત્તિ, દોષ નિવૃત્તિ, બીજું પુણ્ય પ્રાપ્તિ, અને ત્રીજું ભક્તિની વૃદ્ધિ. આ 3 કારણ શાસ્ત્રો યાત્રાના બતાવ્યા. અને વિદુરજી આગળ બતાવતા કહે કે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોવું જોઈએ? બોલે ભગવત પ્રાપ્તિ. શું હોવું જોઈએ? જો જ્યારે યાત્રામાં આપણે જઈએ તો યાત્રા એટલે કે વ્રજ પણ એક ગામડું છે. તો ગામડાની અંદર જ્યારે આપણે જઈએ તો આપણું લક્ષ્ય એક ક્લિયર હોવું જોઈએ કે આપણે ગોતવા શું ગયા છે. જેમ હીરો ગોતવા જાઓ તો કોળસાની ખાણમાં જવું પડે. હવે કોળસામાં જ અટવાયેલા રહેશો તો ક્યારે સાચા હીરા મળશે? હા કે ના? તો બોલો. આપણે જ્યાં જતા હોઈએ એ ઉદ્દેશ નક્કી રાખવાનું કે આપણે પામવા કોને આવ્યા અને ગોતવા કોને આવ્યા. બીજું કહે છે યાત્રામાં શાના માટે જવાનું? તો વિદુરજી કહે છે કે પવિત્ર એકાંતમાં વાસ કરવા માટે. શેના માટે? ભાવથી બોલો તો ખરા.
તમે યાત્રામાં ગમે તેટલા જોડે ગયા હો, સંગમાં ગયા હો, પણ થોડો સમય એકાંતનો તમારા માટે કાઢવો, જેમાં તમારા જપ હોય, તમારા પાઠ હોય, તમારા નિત્ય નિયમ એ એકાંતમાં બેસીને જરૂર કરવા. કારણ કે ભીડમાં વ્યક્તિ પોતાને ખોઈ બેસતો હોય અને એકાંતમાં જ એ પોતાને પામે છે. તો જ્યારે જ્યારે પણ વચમાં જાઓ, થોડો સમય એકલા રહો અને એકલા રહી તમારું ભગવત નામ, ભગવત જપ, ભગવત પાઠ જે પણ કરવાનો સમય રાખો. ત્યાં તમે નિજને પામવા માટે આવ્યા છો અને ભીડની અંદર, અન્ય વાતોની અંદર જે પામવા આવ્યા છો ને, એ ઉદ્દેશથી ભટકી ન જતા. ત્રીજી વસ્તુ કઈ? ભગવત ચિંતન. શું કહ્યું? જે સ્થાનમાં યાત્રામાં ગયા હો, અહીં પ્રભુએ કઈ લીલા કરી, આ કયું સ્થાન છે, એનું ચિંતન સતત મનમાં રાખવું. આગળ કહ્યું કે યાત્રામાં ગયા શેના માટે? કે ત્યાં આત્મસંયમ. શું કહ્યું? ભાવથી બોલો તો ખરા. અને આત્મસંયમ એટલે શું? બોલે વજમાં જઈને પણ આપણને આપણા ઘરમાં જે સગવડની આદત હોય એ જ આપણે જો તીર્થમાં કે યાત્રામાં ડિમાન્ડ કરીએ તો શું આત્મસંયમ સિદ્ધ થશે? હા કે ના તો પાડો. જ્યારે વજમાં જઈએ કે યાત્રામાં જઈએ ત્યારે 3 સૂત્રો યાદ રાખવાના: ચાલશે, ફાવશે અને જે વ્યવસ્થા મળી ચાલશે, જે હશે આ તપ કરવા આપણે આવ્યા છીએ, ફાવશે, અને ત્રીજું જે મળ્યું એ ગમશે. આ 3 સૂત્રો જીવનમાં હોય તો યાત્રામાં આપણે જઈ શકીએ. આગળ કહું યાત્રા શેના માટે? તો કહું શરીર અને ઇન્દ્રિયોને સુખની જે સગવડની આદત પડી ગઈ છે ને, એ આદતથી એને દૂર કરવા માટે. જો આ માણસનું શરીર સગવડોથી અને વ્યવસ્થાઓથી એટલું બધું આધીન બની ગયું છે કે જે આપણા સ્ટેન્ડર્ડથી ઓછી સગવડ હોય ને, એ આપણે ચલાવી શકતા નથી. તો આ શરીરને, જો ઘણીવાર કોવિડ હતું એમ ઘરમાં 10-10 નોકરો કામ કરતા હોય, પણ કોવિડમાં કાંઈ નતા, કોઈ નતા, તો એ કામ ચાલતું હતું કે નહીં? હા કે ના તો પાડો. બધું જાતે કરતા હતા, જે વ્યવસ્થા હતી એમાં બધું ચાલતું હતું કે નહીં? જે હોય એમાં ચાલી શકે કે નહીં? જો તકલીફ શું છે આપણી? તકલીફ આપણે આપણા સુખને પણ કન્ડિશન્સ ઉપર એપ્લાય કરીએ છીએ, યા કન્ડિશનનો આધીન કરી દીધું છે કે આ બધું હોય તો જ હું સુખી થાઉં. તો સુખી થવું એ આપણી ચોઈસ છે કે બીજાના આધારે છે? હા, સુખી થવું એ આપણી ચોઈસ છે કે નહીં? હા કે ના તો પાડો. મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક દીકરીના લગ્ન હતા અને માએ જમાઈને કહ્યું કે મારી એકની એક દીકરી છે, એને સાચવજો, એનું ધ્યાન રાખજો, એને સુખી રાખજો. ત્યારે જમાઈએ બહુ સરસ શબ્દો કહ્યા કે માં, આપ કહી રહ્યા છો કે આપની દીકરીને હું સુખી રાખું, પણ હું એક વસ્તુ કહી શકું, હું આને વ્યવસ્થા આપીશ, હું આને સાધન આપીશ, હું આને સગવડ આપીશ, પણ સુખી તો આને પોતે થવું પડશે. કોઈ પણ વ્યક્તિ આપણને સગવડ આપે, આપણને વ્યવસ્થા આપે, પણ સુખી થવું છે કે નથી થવું એ આપણી ચોઈસ છે કે નહીં? હા, યદિ સુખી થવું જ નથી, દુખી જ રહેવું છે. જો દુખી રહેવાની પણ એક આદત છે અને એડિક્શન છે. ઘણાને દુખી રહેવાની પણ એવી આદત પડી જાય કે એને ગમે તેવી સગવડ આપો ને, એમાંથી પણ એને તકલીફ થાય. ઘણી વાર કહું ને, જે દુખી રહેવા માટે ટેવાયેલા હોય એને ઇન્દ્રનું આસન આપી દો ને તોય વાંધો કાઢે. આ ઇન્દ્રનું સિંહાસન તો મળ્યું પણ એનો કલર બરાબર નથી. તો સુખી હોવું યા સુખી રહેવું એ આપણી પોતાની ચોઈસ છે. માટે આ શરીર જે વસ્તુઓ નિત્ય ડિમાન્ડ કરવા માટે ટેવાયેલો છે, એનાથી એને થોડું કટ કરવું એ પણ તપ છે, એ પણ વ્રત છે. આગળ કહ્યું કે સ્વજનો અને લૌકિક જનોના સંગથી થોડો સમય પોતાને ડિટેચ કરવું એ પણ યાત્રા છે. આગળ કહ્યું કે માણસ સાદગી, સાત્વિકતા અને સંયમ રાખવાની જ્યાં માણસને ટેવ પડે, જ્યાં આદત પડે, એને પણ યાત્રા કહેવાય. અને પ્રભુને પ્રસન્નતા મળે એવા નિયમ અને એવા વ્રત આપણે લઈએ, એને પણ યાત્રા કહેવાય. અને જો 2 વસ્તુઓ હોય, આપણે યાત્રા કરવા જ્યારે જઈએ ને તો તીર્થમાં જતા હોઈએ યા ક્ષેત્રમાં જતા હોઈએ. તો તીર્થ કોને કહેવાય અને ક્ષેત્ર કોને કહેવાય એનો ભેદ સમજીએ. જ્યાં ભૂમિનું મહત્વ હોય એને કહેવાય ક્ષેત્ર, અને જ્યાં જલનું, નદીનું મહત્વ હોય એને કહેવાય તીર્થ. આપણે જેમ હરિદ્વાર જઈએ, મથુરા, વૃંદાવન જઈએ, શું છે ત્યાં યમુનાજી છે, તીર્થ. તમે કુરુક્ષેત્ર જાઓ તો ક્ષેત્ર કયું કે નહીં? જ્યાં ભૂમિનું મહત્વ એને કહેવાય ક્ષેત્ર, ને જ્યાં જલનું મહત્વ હોય એને કહેવાય તીર્થ. અને યાત્રા કોને કહેવાય અને આપણે પરિક્રમા કોને કહેવાય? 2 શબ્દો છે ને, કેટલા? યાત્રા અને પરિક્રમા. યાત્રા કોને કહેવાય? આપણા ઘરથી નીકળી
અને તીર્થ સુધી પહોંચીએ એને કહેવાય યાત્રા. અને પરિક્રમા કોને કહેવાય? અને ત્યાં પહોંચીને આપણા દર્શનીય સ્થાનોના દર્શન કરીએ એ યાત્રા. અને પરિક્રમા કોને કહેવાય? જેના માટે ગયા હોઈએ એ સ્થાન આપણા જમણા હાથ તરફ રહે એ પ્રકારે એની પ્રદક્ષિણા આપણે કરીએ એને કહેવાય પરિક્રમા. તો તીર્થ અને પરિક્રમા એ બંનેમાં આપણે દર્શન કર્યા. અને જો સમસ્ત આપણે ત્યાં શબ્દ આવે છે લીલી પરિક્રમા અને સૂકી પરિક્રમા. કયા બે શબ્દો આપણે આવે છે? ભાદરવા મહિનાની અંદર જ્યારે પરિક્રમા આપણે કરીએ છીએ એને લીલી પરિક્રમા કે કારણ કે વરસાદનો સમય હોય છે અને વસંતમાં અને વાઘના સમયમાં તમે કરો એને સૂકી પરિક્રમા કહેતા હોય. પણ કહેતા હોય છે કે પરિક્રમા શા માટે આપણે ભાદો માસ ઇત્યાદિમાં કરતા હોઈએ, એનું મહત્વ કેમ? તો આપણે ત્યાં આવે છે કે ભગવાને જ્યારે એકવાર વૃષભાસુરને માર્યો અને જ્યારે વૃષભાસુરને માર્યો ત્યારે રાધાજી આવીને કહેવા લાગ્યા, અરે પ્રભુ એ તો ગૌવંશ છે એને આપે માર્યો. ભગવાન કે અરે વૃષભાસુર તો રાક્ષસ હતો એને મેં માર્યો. રાધાજી કે ભલે રાક્ષસ હતો પણ આવ્યો હતો ગૌવંશના રૂપમાં અને માટે આપે પ્રાયશ્ચિત કરવું પડશે. ભગવાન કે તો રાક્ષસ તો. રાધાજી કહે યદિ આપ જ પ્રાયશ્ચિત નહીં કરો તો આવનાર પેઢીઓ એ ગાયના વંશની રક્ષા કેવી રીતે કરશે? અને માટે જ્યાં સુધી આપ પ્રાયશ્ચિત નહીં કરો અમે પ્રભુ આપની સાથે નહીં બોલીએ. તો કહે પ્રાયશ્ચિત કેવી રીતે કરવાનું? તો રાધાજી કહે આખા ભારતના જેટલા તીર્થો છે એ બધા તીર્થોની યાત્રા આપ કરશો, બધા જ કુંડોમાં સ્નાન આપ કરશો ત્યારે આપ શુદ્ધ થશો અને પછી આપની સાથે વાત કરીશું. પ્રભુ કે ઠીક છે, તો આખા ભારતની યાત્રા કરવા જાઉં છું. બધા વ્રજવાસીઓ ઉદાસ થઈ ગયા. જો પ્રભુ આપ છોડીને ગયા તો અમે આપના વિના કેમ રહીશું? અમે પણ આપની સાથે આવીશું. ભગવાન કે જો બધા મારી સાથે આવશો તો વ્રજમાં કોણ રહેશે? શું કરવું જોઈએ? ચંદ્રાવલીજી કહે પ્રભુ આપ તો સર્વજ્ઞ છો, આપ એવું કંઈક કરો કે ધર્મ પણ સચવાય અને અહીંયા બધાનું મન પણ રહી જાય. ત્યારે યમુનાજીને પૂછ્યું આપ બતાવો મારે શું કરવું જોઈએ? ત્યારે યમુનાજી કહું પ્રભુ આપ બધા ભારતના તીર્થ પોતે કરવા જાઓ એના કરતા એવી કૃપા કરો કે બધા તીર્થોને આપ અહીંયા વ્રજમાં બોલાવી લો અને બધા તીર્થો અહીંયા વ્રજમાં આવે અને બધા વ્રજવાસીઓની સાથે આપણે આ આખી વ્રજયાત્રા કરીએ કે જેથી આખા ભારતના બધા તીર્થો આવી જાય. અને પ્રભુએ શું કર્યું? જેટલા પણ ભારતના તીર્થો છે એ બધા તીર્થોને વ્રજમાં બોલાવ્યા. અને જ્યારે બધા તીર્થો વ્રજમાં આવ્યા ત્યારે ભગવાન નંદ બાબા, યશોદાજી અને બધા વ્રજવાસીઓ સાથે આ ભાદરવા માસની અંદર પ્રભુએ એ યાત્રા કરી. અને જ્યારે પરિક્રમા કરી અને પરિક્રમા કર્યા પછી બધા તીર્થોને કહ્યું કે હવે તમે તમારા સ્થાન પર પાછા જાઓ. બધા તીર્થોએ હાથ જોડીને કહ્યું પ્રભુ હવે આપના શરણે આવી, આપના વ્રજમાં આવી, અમે પાછા ક્યાં જઈએ? એવી આજ્ઞા પ્રભુ કરો કે સદા અમે વ્રજમાં જ રહીએ. ભગવાન કહે અરે જે કુલ પુરોહિત છે, તીર્થ પુરોહિત છે એ તમારા આધારે છે. તમે અહીંયા રહેશો તો ત્યાં એમનું કેમ ચાલશે? પણ બધા તીર્થો કહેવા લાગ્યા હવે અમારે વ્રજ છોડીને ક્યાંય જવું નથી. તો ભગવાનને કહું એવું કરો, એમ તો તમે જ્યાંથી આવ્યા ત્યાં પધારો, પણ જ્યારે ભાદો મહિનો આવે તો એક મહિના પૂરતું તમે બધા તીર્થો આવીને વ્રજમાં વાસ કરજો. અને માટે એ સમય પરિક્રમા કરવામાં આવે છે અને લીલી પરિક્રમા કહેવામાં આવે. અને જુઓ આપણે વ્રજમાં જઈએ છે તો ખાલી ગોકુલ જઈ આવે 2 દિવસ, 2 દિવસ જતીપુરા, વૃંદાવન, મથુરામાં શોપિંગ કરીને પાછા આવી જઈએ, એને આપણે કહીએ છીએ આપણી યાત્રા. આ જેટલા પણ ભારતના તીર્થો છે ને એ બધા તીર્થો ભજની અંદર પણ છે અને આ 7 દિવસની અંદર તમને બધા તીર્થો કરાવીશું. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી એ બધા સ્થાનો 4 ધામ છે ને એ પણ ભજમાં આવે છે. પણ આપણે ક્યારે પણ સ્થાનમાં બહુ ઓછું જતા હોઈએ, પણ આ 7 દિવસની અંદર એ બધા સ્થાનોનું દર્શન તમને કરાવવાનું છે. અને બધા તીર્થો અહીંયા ભજમાં આવીને વસ્યા. એટલે કોઈ વ્રજવાસીને એમ કહે ને કે તમે ફલાણા તીર્થમાં જાઓ, તે વ્રજવાસી કહેશે કે વ્રજને છોડીને હું ક્યાં જાઉં? એવો કયો તીર્થ છે જે વ્રજમાં નથી? અને એટલે તો વ્રજવાસીઓ કહે ને કે કીર્તિ કુમારી કે પદ પદ पे प्रयागराज, कीर्ति कुमारी के पद पद पे प्रयागराज, केशव की केली कुंज कोटि कोटि काशी है, यमुना में जगन्नाथ, रेणुका में रामेश्वर और तरु तरु वास कर रहे अयोध्या निवासी है. गोपिन के द्वार द्वार पर्यो रहे हरिद्वार, गोपिन के द्वार द्वार पर्यो रहे हरिद्वार, बद्री विशाल यहाँ बने दास दासी है, स्वर्ग अपवर्ग को लेके करेंगे क्या, जान लो हमको हम ब्रज के निवासी है. પોતાના વ્રજવાસી હોવાનું ગૌરવ આપતા કહે કે કીર્તિ કુમારી કે પદ પદ पे प्रयागराज, કે વ્રજમાં જ્યાં જ્યાં અમારા રાધાજી દોડીને જાય છે અને રાધાજીના ચરણોની જ્યાં છાપ છે ત્યાં કોટી કોટી પ્રયાગરાજ અમારા માટે છે. કેશવ કી કેલી કુંજ કોટી કોટી કાશી है, જ્યાં જ્યાં અમારા પ્રભુની કુંજ છે એ કોટી કોટી કાશી રૂપ છે. યમુના में जगन्नाथ,
रेणुका में रामेश्वर, रजनी रज છે રામેશ્વર અમારા માટે છે. और तरु तरु वास कर रहे अयोध्या निवासी हैं. જેટલા વાનરો છે કોણ છે? ભગવાન રામની તો સેના છે. गोपिन के द्वार द्वार पर्यो रहे हरिद्वार, बदरी विशाल यहाँ बने दास दासी हैं, और स्वर्ग अपवर्ग को लेके करेंगे क्या, जान लो हमको हम बज के निवासी हैं. અને એવી રથયાત્રા આપણે પ્રારંભ કરવાની છે. તો આજે પહેલો દિવસ આપણો છે, અને પહેલો દિવસ એટલે નિયમ ગ્રહણ કરવાનો દિવસ. નિયમ કોને કહેવાય? જો ઘણીવાર આપણે બહુ વસ્તુ લાઇટલી લઈ લીધા ના, પુષ્ટિ માર્ગમાં આપણે કોઈ નિયમની જરૂર. નિયમ શું છે? નિયમ અંકુશ છે. અને આ મન કેવું છે? મદમત ગજરાજની જેમ. મદમત કંટ્રોલમાં ન રહે એવો ગજરાજ, એની ઉપર પણ અંકુશ આવે તો ગજરાજ સ્થિર થાય કે ન થાય? હા કે ના તો પાડો. તો આપણું મનરૂપી ગજરાજને સ્થિર કરવા માટે નિયમ એટલે અંકુશ. યાત્રામાં પહેલા દિવસે નિયમ ગ્રહણ કરવાનો ક્રમ છે કે નહીં? તો આપણે બધાએ હવે ક્યાં પહોંચવાનું છે? વિશ્રામ ઘાટ. અને આપણે બધાએ વિશ્રામ ઘાટમાં આવી ગયા છે. અને વિશ્રામ ઘાટમાં આવી ગયા છીએ, અને આજે આપણે નિયમ ગ્રહણ કરવાનો છે. અને નિયમ ગ્રહણ કરવાનો છે એટલે આપણા ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કે વચમાં જઈને આપણે શું કરીશું અને આપણે વચમાં જઈને શેનાથી બચીશું. આ બે વસ્તુનો ખ્યાલ હોય તો આપણે વચમાં જવા માટે અધિકારી કહેવાઈએ. તો જ્યારે બધા લોકો વિશ્રામ ઘાટે આવી ગયા છો ને, હવે બધી સીડીઓમાં આપણે ગોઠવાઈ ગયા છીએ. શ્રી યમુનાજી આગળ વહી રહ્યા છે કલકલ કરતા. શ્રી યમુનાજીના દર્શન આપણે કરી રહ્યા છીએ. યમુનાજીનું પૂજન પણ આપણે બધાએ કર્યું. અને હવે શ્રી યમુનાજીના તટ ઉપર આપણે નિયમ ગ્રહણ કરવાનો છે. નિયમ ગ્રહણ કરવાનો શું છે? કે આ વ્રજયાત્રામાં આપણે જ્યાં સુધી છીએ, ચલો તમને છૂટ આપી દઉં આ 7 દિવસ. આ 7 દિવસ માટે, કારણ કે 7 દિવસ માટે આપણે વજયાત્રાએ જવાનું છે, બરાબર? વજયાત્રામાં છે તો આપણે નિયમ ગ્રહણ કરવાનો છે. સૌથી પહેલા તો થોડોક પાન કરીને સંકલ્પ કરી લઈએ. સંકલ્પ કરે બધા હાથમાં જલ લઈ લો. શમનાજીનો વજયાત્રાનો સંકલ્પ કરી લે પછી. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણોતિ પરાર્ધસ્ય શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતમે કલિયુગે કલિપ્રથમચરણે ભૂલોકે ભારતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવંતાર્ગ બ્રહ્માવર્તેક દેશે મથુરા મંડલે યમુના ઘાટે ચતુર્શીતિ વ્રજકોશ પરિક્રમાયાહ યાત્રાયાહ સંકલ્પમ અહમ કરીષ્યે. જલ્દી તો બધા સંકલ્પ કર્યો. અને થોડા નિયમ તમને બતાવી દઉં કે આપણે યાત્રામાં જવાનું છે, યાત્રા પ્રારંભ કરવાની છે. તો આ દેહ, આ મન બધું શુદ્ધ રહે તો વજમાં જઈને પ્રભુને સુખરૂપ થવાય. તો પહેલો નિયમ આપણે ત્યાં શું યાદ રાખવાનો? કે જ્યારે આ 7 દિવસ દરમિયાન આપણે વજયાત્રામાં છીએ, તો યાત્રા દરમિયાન આપણે નિયમ ગ્રહણ કરીએ છીએ કે સત્ય બોલીશું અને મધુર બોલીશું. જરા ભાવથી બોલો. આ યાત્રા દરમિયાન અમે સત્ય બોલીશું, અને બીજું, હા, સત્ય પણ કેવું હોવું જોઈએ? જે મધુર લાગે. કારણ કે જેવું સત્ય આપણને આપણા માટે સાંભળવું ગમે એવું સત્ય આપણે બીજાને કહેવું, બરાબર? માણસનો સ્વભાવ શું હોય કે કોઈ સારું ગમે તેટલું કરે ને, પણ રાહ જોઈને બેઠો હોય ક્યારે ચૂકે. અને જ્યાં ચૂકે ત્યાં આપણે સત્ય બોલવાનો આગ્રહ રાખીએ અને પાછું કહીએ કે મારો તો સ્વભાવ કે જેવું છે એવું કહી દેવું. પણ જેટલું સત્ય આપણે આપણા માટે સાંભળી શકતા હોઈએ એટલું સત્ય કહેવાનો આગ્રહ બીજે રાખવો. માટે કહ્યું કે યાત્રા દરમિયાન બને તો મૌન રહેવું. ચાલતા હોય ને, ન ફાવે બોલતા તો અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. અને જ્યારે યાત્રામાં ચાલતા હોય અને બીજું કંઈ ન થાય તો હાથમાં ગૌમુખી રાખી લેવી. બોલે કેમ? બોલે ગૌમુખી ભલે જપ કરતા હો કે ન કરતા હો, હાથમાં ગૌમુખી હોય ને તો આજુબાજુ વાળા આવીને આડી અવડી વાત કરશે. કોઈ મને પૂછતું હતું કે ફલાણા કોઈ સંત પાસે ગયા અને એમને બેઠા હતા, પણ મને જેવો જોયો ને તો ગૌમુખી પકડી લે. અને બીજા સંત પાસે ગયો તો એને પણ એવું જ કર્યું. જેને જેવો એની પાસે ગયો ગૌમુખી લઈને બેસી ગયા. આવું કેમ? મેં કીધું જ્યારે સામે શત્રુ દેખાય ત્યારે જ હાથમાં હથિયાર લેવાય. ખબર હોય ને આવીને લૌકિક જ વાત કરવાનો છે, ખબર હોય કે આવીને એના દુખડા જ રોવાનો છે, તો કમ ગૌમુખી જુએ તો હારી એવડી વાત ન કરે. અને એટલા માટે સત્ય બોલીશું, અને એ પણ કેવું? જરા ભાવથી બોલો તો ખરા. મધુર બોલીશું.
અને વાણીનો સંયમ એ જીવનનો સૌથી મોટો નિયમ છે કે વચમાં આવીને યાત્રા દરમિયાન આપણે હોઈએ અને ઘણીવાર યાત્રામાં ગયા હોય અને એક પાલમાં રહ્યા હોય અને એવી વાણીનો ઉપયોગ કરીને આવે કે યાત્રા પછી જોવાનો વ્યવહાર ન રહે બંનેમાં. વાત કરવાની તો બહુ દૂરની વાત છે, જોવાના વ્યવહાર એ તો ના જ જોઈએ. તો વાણી દ્વારા એટલે કે સરસ વાણી બોલીશું અને મધુર વાણી બોલીશું. બીજી વસ્તુ કે અપશબ્દોના ઉપયોગથી અમે બચીશું અને જીવ હિંસાથી બચીશું. જો ખાલી કોઈ જીવને મારવું એ હિંસા નથી, પણ વાણી દ્વારા પણ કોઈના માટે ખોટું શબ્દ બોલી કોઈનો દિલ દુખાવો એ પણ હિંસા માનવામાં આવી છે. ખાલી તલવારથી કે ભાલાથી કોઈને મારવા એ હિંસાના ઘા તો ભરાઈ જાય, પણ કોઈના માટે કોઈને દુઃખ થાય એવા શબ્દોનો ઉપયોગ આપણે ક્યારેક કરીએ છીએ ને, ત્યારે એ આ તલવારના ઘા કરતા પણ વધારે હિંસક અને એને હિંસા શાસ્ત્રોએ માની છે. માટે આ જગતની અંદર કહેવાય ને કે આ વ્રજયાત્રામાં જ્યાં સુધી છે શબ્દોનો ઉપયોગ કરવામાં, હું ઘણીવાર કહેતો હોઉં છું કે ઘણીવાર દુનિયામાં હું કહું ને કે 25% પ્રોબ્લેમ આપણા શબ્દોથી બીજાને થાય અને 75% આપણા બોલવાના ટોનથી. જરા આ વાક્ય બોલી જાઓ ફરી એકવાર. હા, 25% પ્રોબ્લેમ આપણા બોલવાથી થતી હોય છે અને બીજા 75% પ્રોબ્લેમ આપણા બોલવાના ટોનથી. એક જ વસ્તુ તમે એવી રીતે કહો કે એના હિતનો વિચાર કરો છો તો વસ્તુ થઈ જાય, પણ જ્યારે કોઈને પાડવા માટે, કોઈને બગાડવા માટે, કોઈનું ખરાબ લગાવવા માટે એ જ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ને, ત્યારે એને પણ હિંસા માનવામાં આવી છે. માટે કહ્યું અપશબ્દોના જીવ હિંસાથી બચવું. અને ત્રીજો, યાત્રામાં જ્યારે આપણે ગયા હોઈએ ને, થોડી યાત્રાની અંદર જ્યારે વજમાં પ્રવેશ કરી જઈએ ત્યારે બહુ ભાર આપણી ઉપર રાખવો નહીં. આપણી જોડે જે પણ યાત્રા કરતા હોય, ઘણાની આદતો, ઘણાના સ્વભાવ એવા હોય જે આપણી સાથે મેચ થતા હોય તો પણ ચલાઈ. બહુ સરસ. અને શું કરવાનું યાત્રામાં? બોલે બીજાના અપરાધ માટે ક્ષમા ભાવ રાખવાનો. શું કહ્યું? જ્યારે યાત્રામાં ભેગા જાઓ તો રોજ કમ્પ્લેન લઈને પહોંચી નહીં જવાનું કે આજે આમ ન થયું, આજે પેલું ન થયું. ક્ષમા ભાવ રાખવાનો. બીજું કહ્યું, આગળ કહ્યું કે યાત્રાની અંદર કામ, ક્રોધ, મોહ, મદ, મત્સરથી જેટલું બને એટલું દૂર રહેવાનો પ્રયત્ન, બોલો તો ખરા, કરવાનો. બહુ સરસ. પછી કહ્યું આગળ કે યાત્રામાં શુદ્ધ અને પવિત્ર આચરણ અને વિચાર રાખવાનો. આ બધા નિયમો છે અને આ બધા નિયમો જેટલા પાળી શકાય એટલા ગ્રહણ કરીને આગળ જઈએ ને તો યાત્રામાં જવાનો મતલબ છે. આગળ કહ્યું કે જુઓ, યાત્રા છે અને યાત્રા કોને કહેવાય? કે જ્યાં આપણું ધાર્યું કંઈ ન થાય, એનું ધાર્યું થાય, એને કહેવાય યાત્રા. જરા ભાવથી આ લાઈન બોલી જાઓ. યાત્રા કોને કહેવાય? જ્યાં આપણું ધાર્યું કંઈ ન થાય, એનું ધાર્યું થાય. હવે તમે વિચાર્યું ન હોય, બધા પ્લાનિંગ કર્યા હોય ને વરસાદ આવી જાય, તમે શું કરો? તમારું કંઈ ચાલે? તો યાત્રા ચાહે વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, યાત્રા યાત્રા છે. અને જે પણ કષ્ટ પડે, જે પણ દુઃખ પડે, એને શુદ્ધ મને સહી લેવાનું ધીરજ દ્વારા. બરાબર? કે યાત્રા દરમિયાન કદાચ કોઈ ઓછી સગવડ મળી, કદાચ કોઈ કષ્ટ પડ્યું, તો એને ધીરજ રાખીને અમે સહન કરી. કેમ બોલ્યા નહીં કોઈ? શું કરી લેશો? શું સહન? કષ્ટ. બરાબર. તો જે પણ યાત્રામાં કોઈ કષ્ટ પડે તો ધૈર્ય રાખી, ધીરજ રાખીને એ અમે સહન કરી લઈશું. જો જીવનમાં ઘણીવાર આવેલા કષ્ટોને દૂર કરવાના આપણા પ્રયત્નો જ કષ્ટોના સ્વરૂપને મોટું કરી દેતા હોય છે. જીવનમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આ સમય પણ હંમેશા રહેવાનો નથી. જ્યારે દરિયાના મોજા ઉછળીને આવે ને ત્યારે ઝૂકી જવાનું. એની સામે લડવા જશો તો ફેંકાઈ જશો, અને જ્યાં ઝૂકી જશો મોજું આવીને ચાલ્યું જશે. એમ જીવનમાં પણ જ્યારે કષ્ટો ઘણીવાર આવે, પ્રયત્ન કરવા, પણ જ્યારે આપણા હાથમાં ન હોય ને ત્યારે ઝૂકીને બેસી જવું. એ મોજાની જેમ આવશે, મોજું ચાલ્યું જશે, પણ જો ત્યાં સામા થવા ગયા તો ફેંકાઈ જશો. માટે જીવનમાં ધૈર્ય ધારણ કરીને, ધીરજ સાથે કે જ્યારે સવાર છે તો રાતે થવાની છે અને રાત છે તો સવારે થવાની છે. તમે કાંઈ એફર્ટ કરો કે ન કરો, ખાલી ધૈર્ય ધારણ કરીને બેસો તો એ અંધકારમાં પ્રકાશના કિરણો ઉગ્યા વિના રહે છે? નથી રહેતા. માટે સમય જ્યારે આપણા કંટ્રોલમાં ન હોય ત્યારે એક જ વસ્તુ છે, ધૈર્ય ધારણ કરવું. આગળ કહ્યું કે યાત્રામાં જ્યારે હોઈશ
તો સવારે ઉઠીને વ્રજભૂમિને દંડવત કરવા, શુદ્ધ થઈ સ્નાન કરી અને પછી યાત્રાનો પ્રારંભ કરવાનો. શુદ્ધ થઈ સ્નાન કરી, આ ભૂમિ કઈ છે? બોલે વ્રજભૂમિ છે. વ્રજભૂમિને દંડવત કરી અને પછી સ્નાનાદિ કરી યાત્રાનો પ્રારંભ કરવો. અને શક્ય હોય ખુલ્લા ચરણથી વ્રજયાત્રા કરવી. કદાચ પગની તકલીફ હોય તો આપણે ત્યાં કલતાનની સપાટ આવે છે ને, કલતાનના જે સપાટ આવે છે એ પહેરીને કરી શકાય, પણ ચામડાની વસ્તુ પહેરીને, ચામડાના જોડા કે એ પહેરીને યાત્રા ન થાય. જ્યારે 84 કોસની પરિક્રમા કરતા હોય એના નિયમો છે. પછી કહ્યું કે શક્ય હોય ખુલ્લા પગે કરવી. બીજું, વ્રજયાત્રા દરમિયાન કોઈ પણ ચામડાની વસ્તુનો ઉપયોગ કરવો નહીં. ચાહે ઘણાને લેધર બેલ્ટ, લેધર એ રાખતા હોય, એનો ઉપયોગ વ્રજમાં યાત્રા દરમિયાન બિલકુલ પણ કરવો નહીં. આગળ કહ્યું કે વ્રજમાં જે પણ વૃક્ષ હોય, વૃક્ષની ડાળીઓ, પાંદડા કે ફૂલ કદાપી તોડવા નહીં, પોતાના સુખ માટે થઈને. આ બધું પ્રભુની લીલા સામગ્રી છે. અને પ્રભુની લીલા સામગ્રી છે તો વ્રજમાં જઈને આપણે પ્રભુને પ્રસન્નતા આપવા ગયા છે. પ્રભુને લીલા સામગ્રીને ડિસ્ટર્બ કરવા નહીં. અને વ્રજમાં જઈને વ્રજને સુખરૂપ ન થઈએ તો વ્રજમાં જવાનો મતલબ શું? બધાને ખ્યાલ હશે, કેટલા બધા લોકો જ્યારે ચિરંજીવ બચમેશ બાવાની દંડવતી પરિક્રમા હતી, મને ખ્યાલ છે અમદાવાદથી બી ઘણા બધા લોકો જોડે હતા. અને બધાને ખ્યાલ હશે કે જ્યારે યાત્રા પ્રારંભ કરી પહેલા દિવસે મેં બધાને સંકલ્પ લેવડાવ્યો હતો અને નિયમ લેવડાવ્યો હતો કે આપણે દંડવતી પરિક્રમા કરવા માટે આવ્યા છીએ. 15 દિવસ વ્રજમાં રહેવાના છીએ અને 15 દિવસ આપણે પરિક્રમા કરીશું. એનાથી આપણા ગિરાજ બાવાને શું સુખ? અને આપણે કંઈ પણ કરીએ આપણા પ્રભુને સુખ થાય તો એ સાધન કરેલું સિદ્ધ થયું કહેવાય. ત્યારે પહેલા દિવસે મેં બધાને નિયમ લેવડાયો કે 15 દિવસ આપણે વ્રજમાં રહેવાનું છે, અહીંયા ગિરાજીની પરિક્રમા કરવાની છે. તો મેં બધાને કહ્યું કે જ્યારે પરિક્રમા કરો છો, જોડે ચાલો છો, દરેકના હાથમાં બિન બેગ આપી અને સંકલ્પ લેવડાયો કે જ્યારે પરિક્રમા કરતા કરતા જાઓ અને ગિરાજીની તળેટીમાં જ્યાં પણ કચરો દેખાય એ કચરો ઉપાડીને બિન બેગમાં લઈ પોતાની સાથે નાખીને આવજો. અને આ પરિક્રમા કરીએ તો પરિક્રમા આપણે પ્રભુના સુખ માટે કરી છે એમ કહેવાય. ઘણા લોકો કહેતા હોય, અરે આટલા બધા લોકો હોય અને ગવર્મેન્ટ કંઈ કરતી નથી. હું કાયમ કહું, આજે વ્રજની અંદર લાખો વૈષ્ણવ દર વર્ષે વગર આમંત્રણે પરિક્રમા કરવા જાય છે. અને આપણે શું ત્યાં સ્વામી બનીને જઈએ છીએ કે સેવક બનીને? અને લાખો વૈષ્ણવ દર વર્ષે વ્રજમાં પરિક્રમા કરવા જાય છે. જો એ લાખો વૈષ્ણવ સંકલ્પ કરી લે કે હું પરિક્રમા કરીશ અને રસ્તામાં જે પણ કચરો આવતો જશે એ કચરો હું ઉપાડતો જઈશ, તો એક દિવસ આપણું વ્રજ પહેલાની જેમ આખું નિર્મલ થઈ ન જાય. આપણે કોના ભરોસે બેઠા છે? ગવર્મેન્ટ જ્યારે કરશે ત્યારે કરશે, પણ આપણે શું સેવક નથી? આપણે ત્યાં ઓર્ડર કરવા જઈએ છીએ કે સેવા કરવા? અને મને ખ્યાલ છે કે જ્યારે 3-4 દિવસ સુધી ઘણા લોકોએ મને પૂછ્યું કે જે આપણે કરવાથી શું ફરક પડશે, આપણે કરીશું કાલે ફરી કોઈ કચરો. મેં કીધું કે બીજા શું કરશે એ ચિંતા નહીં કરવાની. આપણું કરેલું કદાચ 2 જણને પણ પ્રેરણા આપશે ને તો આપણું વ્રજમાં રહેવું સાર્થક થઈ ગયું કહેવાશે. અને 3જા દિવસે અમને ફોન આવ્યો, લંડનમાં કોઈ છે ને એની સ્કૂલ ગોકુલમાં છે. એમને કહું કે જે અમારી ઈચ્છા છે કે અમારા સ્કૂલના બધા બાળકો પણ આપની સાથે, બધા જે દંડવતીમાં હતા બધાને ખ્યાલ છે કે બધા બાળકોને પણ આવું છે. અને 2 સ્કૂલ ભરીને બાળકો ત્યાં આવ્યા અને બધા એક સાથે ગિરાજીને પરિક્રમા માર્ગ પર કચરો સાફ કર્યો બધા. તો કેટલાક પ્રકારો આપણે હવે બદલવા પડશે. ખાલી પોતાના સુખ માટે થઈને, ખાલી પોતાના માટે થઈને આપણે ત્યાં જઈએ છીએ, પણ જઈને પ્રભુના સુખરૂપ થઈએ તો આપણી યાત્રા સફળ થઈ કહેવાય. ત્યાં જઈને પ્રભુને સફળ આનંદ આપીએ તો સાચા અર્થમાં. અને જો આજે ડિસેમ્બરમાં બી અમારે ત્યાં વ્રજમાં મનોરથ છે, લોકોનો ઈચ્છા હતી ત્યાં કે કંઈક યમુનાજીનો મનોરથ કરવો છે, તો મેં કહ્યું આ વખતે કે કંઈક અલગ રીતે ચુંદરી મનોરથ કરી. કેવી રીતે? એવું કે જો શ્રી યમુનાજીના તટ પર આપણે જઈએ છીએ તો યમુનાજીને પ્રસન્નતા ક્યારે થાય? તો આ વખતે ડિસેમ્બરમાં જ્યારે મનોરથ રાખ્યો છે ને, તો વૃંદાવનમાં એવી રીતે રાખ્યો છે કે વ્રજની સાધારણ ગરીબ સ્કૂલની જે બાલિકાઓ છે એ 111 બાલિકાઓને નવા વસ્ત્ર, નવા ચણિયાચોલી પહેરાવી યમુનાજીના તટ પર એમને વિરાજમાન કરાવી, યમુનાજીનું પૂજન કરી, યમુના પુત્રી રૂપે એમનું પૂજન કરી, અને જેટલા મનોરથી થયા છે મેં બધાને કહ્યું અમને કંઈ નહીં, એ બાલિકાઓને જે ગિફ્ટ આપ્યું આપો. અને એટલા બધા મનોરથી તૈયાર થયા છે, કોઈ સ્કૂલ બેગ, કોઈ આ. અને જેમ જેમ ક્રમ બદલાય ત્યારે આપણે કંઈક રીતે ક્રમ બદલી કે ત્યાં એવું કંઈક આપણે કરીએ કે ત્યાં જઈને આપણે ત્યાં સુખરૂપ થઈને આપણે આવીએ. એ વ્રજના બાળકો માટે, વ્રજના જીવો માટે કંઈક કરીને આવીએ.
એ કામના જ્યારે કરીએ ને ત્યારે આપણો વજવાસ સિદ્ધ થયો કહેવાય. અને એટલા માટે આગળ કહ્યું કે જો વજમાં કોઈ પણ વૃક્ષ ડાળી ખાલી શોખમાં આવીને તોડી નહીં લેવા, એ પ્રભુના સેવા ઉપયોગી છે, પ્રભુના ભગવત કાર્ય માટે છે. કહ્યું વજના માર્ગમાં આવતા જેટલા પણ મંદિરો છે ત્યાં દંડવત પ્રણામ કરીને આગળ જવું. વજયાત્રામાં જ્યાં સુધી છીએ સાત્વિક ભોજન કરવું. અને કહેવાય કે જ્યારે આપણા પાલમાં કોઈ પણ અતિથિ આવે, કોઈ બ્રાહ્મણ આવે તો એનો યથોચિત સત્કાર આપણે કરવું. અને અશુદ્ધ અવસ્થા હોય તો અશુદ્ધ અવસ્થા દરમિયાન એ યાત્રા કરવી નહીં, ત્યાં સુધી એ જગ્યાએ રોકાઈ જવું. જ્યારે શુદ્ધ અવસ્થા થાય પછી ત્યાંથી આગળ જવું, એ પણ યાત્રાનું વિધાન છે. અને કહ્યું યાત્રામાં ચાલતી વખતે અખંડ ભગવદ નામ લેવું અને ભગવદ નામનો આગ્રહ કરીને ચાલવું. અને કહ્યું કે મુકામ ઉપર જઈને રોજ રાતે વૈષ્ણવ સાથે મળી ભગવત સત્સંગ કરવો અને સ્થાનનું વર્ણન, સ્થાનની લીલાનું ગાન કરવું. અને કહેવાય આ નિયમોનું પાલન કરીએ તો જ આપણી વજયાત્રા કરી સિદ્ધ થાય. નિયમ પાલન દ્વારા જ યાત્રાની સિદ્ધિ છે. તો આ નિયમોનું શ્રવણ કરી આ યથોચિત જેટલું પણ પાલન કરી શકાય એ નિયમોનું આપણે ગ્રહણ કરવાનું છે. અને જો શ્રી યમુનાજીની કૃપા દ્વારા યમુનાજીના તટ ઉપર આપણે સંકલ્પ કર્યો છે અને જ્યારે વજમાં જવાનો અવસર આવે તો એ પણ શ્રી યમુનાજીની કૃપાથી તો આવે છે. અને જો યાત્રાનો પહેલો દિવસ છે, યાત્રામાં નિયમ ગ્રહણ કરીને સૌથી પહેલા આપણે અંતર્ગ્રહી પરિક્રમા કરવાની છે, મથુરાની પરિક્રમા. અને અંતર્ગ્રહી પરિક્રમા થાય એનાથી પહેલા શ્રી યમુનાજીના તટ પર આવ્યા તો યમુનાજીને એવી વિનંતી કરીએ કે જો યમુનાજી આપની કેવી કૃપા કે અમારા ઘરની આસક્તિ છોડાવી અમને વજમાં બોલાવ્યા છે. કારણ કે વજમાં એ ના આવી શકે જેને આવવાની ઈચ્છા થાય, વજમાં તો એ જ જઈ શકે જેને બોલાવવાની ઈચ્છા શ્રી યમુનાજી કરે છે. તો આજે પણ ક્રમ છે, જ્યારે વજયાત્રા કરીને વૈષ્ણવ સૌરાષ્ટ્રમાં તો ક્રમ છે, યમુનાજીના લોટીજી ભરીને પાછો યાત્રા કરી ગામમાં જાય, આખું ગામ સામયું કરવા માટે ગામના બાદરે આવે અને બળદગાડા બાંધી બાંધી એનું સામયું કરે. બોલે કેમ? એ પોતાની ઈચ્છાથી નહીં, શ્રી યમુનાજીનો મહેમાન બનીને ગયો. તો આજે આપણે પણ જ્યારે યાત્રાનો અવસર આવ્યો છે તો આપણે પણ શ્રી યમુનાજીને વિનંતી કરીએ. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાઉં, શિવરજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે, હે મારે જાવું છે બ્રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાઉં છે, હે મારે જાઉં શિવરજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં. બધાની તાળીઓ એક સાથે. શ્રી યમુનાજી કૃપા કરે અને આપણને પણ વહેલા વહેલા આ ભજનો સુખ. જય હો. બ્રજ ભૂમિ છે ટુકડીને કાંઈ છેટાશી, રે કાંઈ છેટાશી ઠકુરાણી ઘાટ રે રાજ કોઈ રોકો નહીં. બ્રજ ભૂમિ છે ઢૂકડી ને કાંઈ છેટા ને કાંઈ છેટા શ્રી ઠકુરાણી ઘાટ રે રાજ કોઈ રોકો નહીં. ઓ આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાઓ છે, હે મારે જાઓ શિવરજ પરદેશ રે રાજ કોઈ રોકો ભગવાનની બધાના નહીં. દર્શને લઈને. જમનાજીને કાંઠે ઊભી નાવડીને મારો વાલો, હે મારો વાલો જુએ છે વાટ રે રાજ કોઈ રોકો નહીં. હે જમનાજીને કાંઠે ઊભી નાવડી ને મારો વાલો જુએ છે વાટ રે રાજ કોઈ રોકો હે નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાઉં છે, હે મારે જાઉં
शिवरज परदेश रे राज कोई रोको नहीं। जय हो सभी की तालियां भाव से। નવમાં બેસીને અમે ચાલ્યા ને નવમાં બેસીને અમે ચાલ્યા ને કાંઈ પહોંચાશી એ કાંઈ પહોંચાશી ઠકુરાણી ઘાટ રે રાજ કોઈ રોકો નહીં। હે નાવમાં બેસીને અમે ચાલ્યા ને હે નાવમાં બેસીને અમે ચાલ્યા ને કાંઈ પહોંચ્યા એ કાંઈ પહોંચ્યા શીખ કુરાણી ઘાટ રે રાજ કોઈ રોકો નહીં। આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાઉં છે હે મારે જાઉં શિવરજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં। જય હો જય હો બધાની તાળી એક સાથે। ગંગા નાયન નાયા ગોમતી ને ગંગા નાયન નાયા ગોમતી ને મારે કરવાશી હે મારે કરવાશી યમુના પાર રે રાજ કોઈ રોકો નહીં। હે ગંગા નાયા ને નાયા ગોમતી ને મારે કરવા હે મારે કરવા શ્રી યમુનાના પાન રે રાજ કોઈ રોકો નહીં। જય હો શ્રી યમુને। નવમાં બેસીને અમે આવ્યા ને નવમાં બેસીને અમે આવ્યા ને કાંઈ પહોંચાશી હે કાંઈ પહોંચાશી વિશ્રામ ઘાટ રે રાજ કોઈ રોકો નહીં। હે નાવમાં બેસીને અમે આવ્યા ને કાંઈ પહોંચ્યા હે કાંઈ પહોંચ્યા શીખ કુરાણી ઘાટ રે રાજ કોઈ રોકો નહીં। જય હો વિશ્રામ ઘાટના ચોક મારે વિશ્રામ ઘાટના ચોકમાં કાંઈ બિરાજે હે કાંઈ બિરાજે બાળ સ્વરૂપ રે રાજ કોઈ રોકો નહીં। હે વિશ્રામ ઘાટના ચોકમાં કાંઈ બિરાજે હે કાંઈ બિરાજે બાળ સ્વરૂપ રે રાજ કોઈ રોકો નહીં। જય હો જય હો શ્રી યમુને।
वैष्णवने हे काई वैष्णवने पीड़ा भीड़ रे राज कोई रोको नहीं હે નિરખવાને શ્રીનાથજીને હે નિરખવાને શ્રીનાથજીને કાંઈ વૈષ્ણવની હે કાંઈ વૈષ્ણવની પીડા ભીડ રે રાજ કોઈ રોકો નહીં ओ वल्लभ दासने पीने पीने वल्लभ दासने पीने पीने हमने दे जोशी हमने दे जोशी व्रजमा वास रे आज कोई रोको नहीं હે વલ્લભદાસની વિનતીને અમને દેજો હે અમને દેજો શ્રી બ્રજમાં વાસ રે રાજ કોઈ રોકો નહીં श्री यमुने यमुने महारानी જય હો श्री यमुने यमुने महारानी जय श्री यमुने महारानी મહારાણી कृष्ण प्रिया पटराणी श्री यमुने 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 महारानी श्री यमुने यमुने महारानी ચતુર્થ પ્રિયા પટરાણી શ્રી યમુનાજી यमुने 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 ચતુર્થ પ્રિયા પટરાણી શ્રી યમુનાજી જય શ્રી યમુને મહારાણી महारानी जय 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 श्री यमुने महारानी जय श्री यमुने महारानी दुख हरणी सुख करणी श्री यमुना जी दुख हरणी सुख करणी श्री यमुना जी जय श्री यमुने महारानी महारानी परम पुनीत कृपा करनारी जय श्री यमुने महारानी जय श्री यमुने महारानी शेष महेश गणेश दिनेश जो शेष महेश गणेश दिनेश जो हाथ जोड़ कर विनती करे कौन न पावे पार इनको जय 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 जयकार करे जय 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 जयकार करे जय 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 जयकार करे जय 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 जयकार करे श्याम सुंदर श्री यमुने महारानी जी की जय સ્થાનમાં બેસી जाजो પોતાનું સ્થાન ગ્રહણ કરી લો સંક્ષિપ્તની અંદર આપણે મથુરાની અંતર્ગ્રહી પરિક્રમા કરી લઈએ જેથી કાલે આપણી પ્રજાત્રાનો પ્રારંભ થઈ જાય આપણે જે સ્થાન ઉપર હમણાં છીએ એ સ્થાનને કહેવાય છે વિશ્રામ ઘાટ શું કહેવાય છે એમ પણ કહેવાય છે કે જ્યારે શ્રી યમુનાજી બ્રજમાં પધાર્યા અને યમુનાજીએ પણ આ સ્થાનમાં વિશ્રામ કર્યો માટે પણ નામ વિશ્રામ ઘાટ થયું કહેવાય વ્રજ પરિક્રમાનો પ્રારંભ અહીંથી થાય છે અને આ જ ઘાટથી કહેવાય કે સ્વામીજી અને યમુનાજીની નિકુંજો અહીંયા છે મથુરામાં કંસને મારીને પ્રભુ અને દાઉજીએ અહીં પધારીને સ્નાન કરી વિશ્રામ કર્યું માટે પણ વિશ્રામ ઘાટ આ સ્થાનને કહેવાય છે અને કહેવાય કે જ્યારે ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારિકા પધારતી વખતે અહીં વિશ્રામ કર્યો અને વિશ્રામ કરી પોતાનું સકલ ઐશ્વર્ય મુરલી અને મુગુટ અહીં પધરાવ્યા માટે આ સ્થાનને વિશ્રામ ઘાટ કહેવાય છે અને વિશ્રામ ઘાટની રહસ્ય લીલા એ માન લીલા પણ છે કે જ્યારે આપણે સૌ જાણીએ છીએ ઠાકોરજી માન કરીને વિરાજમાન થયા મનોરથ સ્વામીજીનો હતો કે પ્રભુ આપ રૂઠો અને હું આપને મનાવું પ્રભુ કે હું રૂઠીશ તો કોઈનાથી માનવાનો નથી સ્વામીજી કહે પ્રભુ આપને મનાવતા એક ઘડીની વાર નહીં લાગે આમ મનાવી લઈશ અને જ્યારે ઠાકોરજી માન કરીને વિરાજમાન થયા સ્વામીજીને તો હતું કે હમણાં મારા પ્રભુને મારું ગીત બહુ પ્રિય છે મારું નૃત્ય બહુ પ્રિય છે બે ઘડીમાં મનાવી લઈશ પણ જ્યારે ઠાકોરજી રૂઠીને વિરાજમાન થયા કેટલું એ સુંદર ગાન સ્વામીજીએ કર્યું પ્રભુ સાંભળતા નથી કેવું સુંદર નૃત્ય કરીને બતાવ્યું પણ પ્રભુ જોતા નથી અને ત્યારે સ્વામીજીને એટલો તાપ થવા લાગ્યો કે આ કયો મેં
મનોરથ કર્યો કે ઠાકોરજી મારાથી રૂઠી જાય અને પ્રભુ જો રૂઠીને માન્યા નહીં તો મારું શું થશે? અને એટલો તાપ સ્વામીજીને થવા લાગ્યો. બધી ગોપીઓએ સમજાવીને થાકી પ્રભુ ન માન્યા. ત્યારે વાત ગઈ યમુનાજી પાસે અને યમુનાજીને ખબર પડી કે પ્રભુ અને સ્વામીજી એકબીજાથી દૂર છે. પ્રભુએ માન કર્યું છે અને યુગલ શ્રમિત છે અને અમારા યમુનાજી બધું સહન કરી શકે, પણ યુગલ સ્વરૂપનો પરિશ્રમનો લેશ પણ અણસાર આવે શ્રી યમુનાજીથી સહન ન થાય. યમુનાજી કહે હું કેમ કરીને પ્રભુને મનાવું? જોયું તો એ વખતે પ્રભુએ મુગુટ કાચરીના શૃંગાર ધર્યા હતા અને પ્રભુને મનાવવા માટે યમુનાજીએ પણ એવા જ મુગુટ કાચરીના શૃંગાર પોતે ધર્યા. જાણે છે પ્રભુને કમળની માળા બહુ પ્રિય, તો શ્રી યમુનાજીએ પોતાના હાથે સુંદર કમળની માળા સિદ્ધ કરી. વિચાર કર્યો આ કમળની માળા લઈને જઈશ અને પ્રભુના શ્રીઅંગમાં કંઠમાં ધરાવી દઈશ તો પ્રભુ માની જશે. એમ વિચાર કરી હાથમાં કમળની માળા લઈને યમુનાજી ચાલતા ચાલતા પ્રભુ તરફ આવવા લાગ્યા. પ્રભુએ પાછા વળીને જોયું કે આ કોણ છે? મારા જેવું જ શ્યામ વર્ણ, મારા જેવા જ મુગુટ કાચરીના શૃંગાર, આ કોઈ પણ કેમ ન હોય, કોઈનાથી માનવાનો નથી. અને માન કરીને બિરાજ્યા અને પાછા ચાલતા ચાલતા યમુનાજી આવ્યા. વિચાર કર્યો આ કમળની માળા પ્રભુના કંઠમાં નાખી દઈશ તો પ્રભુ માની જશે. એમ વિચાર કરી જ્યાં કંઠમાં કમળની માળા નાખવા માટે હસ્ત ઊંચો કર્યો ત્યાં જ પ્રભુએ પાછા વળીને જોયું અને પોતાના જેવા વસ્ત્ર શૃંગારમાં યમુનાજીને જોયા તો ઠાકોરજીને જોડતી હસવું આવી ગયું. અને જ્યાં પ્રભુને હસવું આવી ગયું પ્રભુનું માન દૂર થઈ ગયું અને જે કમળની માળા યમુનાજીના હાથમાં હતી એ હસ્તમાં જ રહી ગઈ. અને જ્યારે ઠાકોરજી અને સ્વામીજી બંનેનું માન દૂર થયું, બંને આવીને યમુનાજીને વિનંતી કરી કે જો શ્રી યમુનાજી આપના આ મુગુટ કાચરીના સ્વરૂપથી આપે અમારું માન દૂર કર્યું તો હવે આપને વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે પણ અમારા નિકુંજમાં પધાર્યો ત્યારે આ મુગુટ કાચરીના શૃંગાર ધારણ કરીને જ પધારજો. જ્યારે જ્યારે પણ શ્રી યમુનાજીને ચણિયા ચોલીમાં દર્શન કરીએ ને ત્યારે માનવાનું પોતાના નિકુંજમાં બિરાજેલા છે, ને જ્યારે મુગુટ કાચરીના સ્વરૂપમાં દર્શન કરીએ ત્યારે માનવાનો ઠાકોરજીના નિકુંજમાં પધારેલા છે. અને કહેવાય ને કે મહાપ્રભુજી અને ગુસાઈજીના સમયમાં પણ શ્રી યમુનાજીના ગુણગાન ખૂબ થયા, પણ આ મુગુટ કાચરીના સ્વરૂપનું જે ચિત્ર શ્રી યમુનાજીના દર્શન આપણે કરીએ છીએ ને એ મહાપ્રભુજી ગુસાઈજીના સમયમાં પ્રાપ્ત નહોતું. આજે યમુનાજીના દર્શન આપણે આપણી આંખોથી પ્રગટ કરી શકીએ છીએ એ આપણા ઉપર શ્રી ગોકુલેશ પ્રભુની મહદ કૃપા, શ્રી ગોકુલનાથજીની એક કૃપા છે કે આ મુગુટ કાચરીના સ્વરૂપના યમુનાજીના દર્શન આપણે કરી શકીએ છીએ. કારણ કે જ્યારે ગોકુલનાથજીએ પોતાના સેવકોની આગળ આ માન લીલાનો પ્રસંગ કયો તો બધા વૈષ્ણવોને એટલો તાપ જાગ્યો કે યમુનાજીનું સ્વરૂપ કેવું હશે કે જેને ઠાકોરજી અને સ્વામીજીને મેળવ્યા. બંનેના તાપને દૂર કર્યું. અમારે પણ એ સ્વરૂપના દર્શન કરવા છે. ત્યારે ગોકુલનાથજીએ ચિત્રકારને બોલાવ્યો, નેત્ર બંધ કરી શ્રી યમુનાજીના એ સ્વરૂપને હૃદયમાં પધરાવ્યો અને હૃદયમાં જે સ્વરૂપ શ્રી ગોકુલેશ પ્રભુના પધાર્યું અને એ સ્વરૂપનું વર્ણન આપે પોતાની વાણીથી કર્યું અને એ જેવું વર્ણન કરતા ગયા એવું ચિત્રકારે બનાવ્યું અને કહ્યું કે આ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી એકદમ ઉભા થઈ ગયા, આ તો મારા શ્રી યમુનાજી છે. અને આજે આપણે આ યમુનાજીના સ્વરૂપના દર્શન કરીએ છીએ એ આપણા ઉપર શ્રી ગોકુલેશ પ્રભુની મહદ કૃપા. અને ત્યાંથી આપણે આગળ શ્રી મહાપ્રભુજીના બેઠકજી વિશ્રામ ઘાટના, અને આ બેઠકજી કહેવાય કે સિકંદર લોધીના સુબાએ આ સ્થાન ઉપર જો આ યાત્રા દરમિયાન 7 દિવસ સુધી જે સ્થાન અને જે ગામમાં આપણે યાત્રા માટે જઈશું એના ચિત્રો પણ આપને સ્ક્રીનમાં જોવા મળશે. કોઈને એવું નહીં લાગે કે યાત્રાનું શ્રવણ કર્યું છે, યાત્રાનું નેત્રો દ્વારા 7 દિવસ સુધી તમે દર્શન પણ કરવાના છે. અને સિકંદર લોધીના સુબાએ આ વિશ્રામ ઘાટ પર એક એવું યંત્ર લગાવ્યું કે ત્યાં કોઈ પણ બ્રાહ્મણ આવે તો એની શિખા ચાલી જાય અને દાઢી લાગી જાય. અને બધા હેરાન થવા લાગ્યા કે એવું યંત્ર અહીંયા લગાવ્યું છે કે કોઈ પણ વ્રજવાસી આવે તો શિખા ચાલી જાય અને દાઢી લાગી જાય. બધા દુઃખી થયા. શ્રી મહાપ્રભુજી પાસે ગયા કે આપ કોઈ ઉપાય કરો. મહાપ્રભુજી યંત્ર આપ્યું અને કહું દિલ્હીના દરવાજા પાસે લગાવી દો. અને મહાપ્રભુજી આપેલું યંત્ર જ્યારે લગાવ્યું તો કહેવાય ત્યાંથી જે પણ દાઢીવાળા જાય એની દાઢી નીકળી જાય અને શિખા આવી જાય. ત્યારે જઈને ક્ષમા માંગી ત્યારે શ્રી મહાપ્રભુજી એનું સમાધાન કર્યું. અને કહેવાય કે એ સ્થાનથી આપણે આગળ જઈએ તો ત્યાં શ્રી મહાપ્રભુજી અહીંયા મથુરામાં પધાર્યા અને મનમાં મનોરથ થયો કે શ્રી યમુનાજીને મારે ભાગવતજી સંભળાવવા છે. અને યમુનાજીને ભાગવત સંભળાવવા માટે થઈને આપ જ્યારે ભાગવતજી પ્રારંભ કરે છે પણ મનમાં આનંદ નથી આવતો. બોલે કેમ? બોલે પાસે સ્મશાન છે. તો મહાપ્રભુજીએ સેવકોને કહ્યું કે ત્યાં સુધી યમુનાજીનું જલ નાતા જાઓ. અને યમુનાજીના જલના છાંટા આપ્યા તો સ્મશાન ધ્રુવ ઘાટ પાસે ગયું
અને એ સ્થાન પવિત્ર થયું અને મહાપ્રભુજીએ ત્યાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. આ મથુરામાં અંતર્ગૃહી પરિક્રમા કરતા કરતા આપણે કેશવદેવજીના મંદિરમાં પણ આવ્યા. આ એ જ સ્થાન છે કે રાજા માનસિંહ જ્યારે વજમાં આવ્યા હતા, ઈચ્છા થઈ કે કેશવદેવજીના મંદિરમાં હું દર્શન કરવા જાઉં. અને એ વખતે બધાને ખબર પડી કે એટલા મોટા રાજા આવી રહ્યા છે, એટલા ગરમીનો સમય, અને રાજા આવી રહ્યા છે એટલે એટલા ભારે શૃંગાર એવા જરીના વસ્તુ ધરાવ્યા કે જ્યારે માનસિંહ ત્યાં આવ્યા, દર્શન કર્યું કે મને આટલી ગરમી લાગી રહી છે તો પ્રભુને કેટલી ગરમી લાગતી હશે. સંતોષ ન થયો અને જે મંદિરોમાં ગયા આ દશા જોઈ કે મોટા રાજા આવવાના છે, એ વિચાર કરી ભારે વસ્ત્ર, ભારે શૃંગાર. ત્યારે કહ્યું કે એવું કોઈ સ્થાન છે કે જ્યાં મને જઈને આનંદ થાય દર્શનનો? બોલે શ્રી ગિરિરાજજી ઉપર શ્રી વલ્લભે શ્રીજીને પ્રગટાવ્યા છે, આપ ત્યાં પધારો. ગરમીનો સમય હતો અને જ્યાં રાજા માનસિંહ ત્યાં દર્શન કરવા ગયા, દર્શન ખુલ્યા, ઉષ્ણકાલ હતા, કળીના શૃંગાર દર્યા હતા, જલનો છિડકાવ થયો હતો, સુંદર ફુવારા ચાલી રહ્યા હતા. અને ત્યારે દર્શન કરીને રાજાને એટલો સંતોષ થયો કે લાગ્યું કે સાક્ષાત પ્રભુ કहीं બિરાજે છે તો અહીંયા શ્રી વલ્લભને ત્યાં શ્રીજી રૂપે બિરાજે છે. અને ત્યાંથી આપણે આગળ ગયા, સ્થાન સતઘરા આવ્યું. સતઘરા સ્થાન દુર્ગાવતી જે રાણીદાસ એમને આ શ્રી ગોસાઈજીના માટે ઘર સિદ્ધ કરાયું હતું. અને ઘર સિદ્ધ કરાયું હતું અને ખ્યાલ છે બધાને કે જ્યારે શ્રી ગોસાઈજી પરદેશ ક્યાંક પધાર્યા હતા અને ગિરધરજી શ્રીનાથજીના શૃંગાર ધરાવતા હતા અને શ્રીનાથજીએ કહ્યું, ગિરધર આજે મને તમને કંઈક કહેવું છે. બોલે શું? કે મેં સાંભળ્યું છે તમારું બહુ સુંદર નવું ઘર મથુરામાં સિદ્ધ થયું છે. બોલે કૃપાનાથ આપનું તો છે. તો શ્રીનાથજી કહ્યું, મારું ઘર છે તો મારે આજે જ જોવા માટે ત્યાં આવું છે. ગિરધરજી કે કૃપાનાથ કાકાજી તો પધાર્યા છે પરદેશ, એમની આજ્ઞા. બોલે ના, કહેજો કે મારી આજ્ઞા છે અને આજે જ મારે મથુરામાં તમારું ઘર જોવા માટે આવું છે. મનમાં એક તરફ તો ગિરધરજીને એવો આનંદ કે પ્રભુ પધારશે, અને બીજી તરફ એ કે ત્યાં યવનોનો ઉપદ્રવ છે મથુરાની અંદર, તો કેવી રીતે પ્રભુને પધરાવા? પણ શ્રીજી આજ્ઞા કરી છે તો મથુરામાં વહુજી બેટીજી બિરાજતા હતા. બધાને ખબર પહોંચાડવામાં આવી કે શ્રીનાથજી આજે પધારવામાં માંગે છે. સુંદર રથ, સુંદર સામગ્રીઓ સિદ્ધ કરવા માંગી અને બધા શ્રીનાથજીને ઉચકવાનો પ્રયત્ન કરે. શ્રીનાથજી કોઈનાથી ઉચકાતા નથી અને ગિરધરજીને થયું કે મારો લાલો છે ને હું કોઈને કેમ કહું. અને જ્યાં ગિરધરજી પધાર્યા અને આમ ઊંધા ફર્યા તો જેમ નાનકડું બાળક એના કોઈ વડીલના ખભા ઉપર લટકી જાય, એમ શ્રીનાથજી બાવા શ્રી ગિરધરજીના ખભા ઉપર લટકી ગયા અને આપનો હસ્ત પકડી દોડતા લઈને શ્રી ગિરધરજી નીચે આવ્યા, રથમાં પધરાવ્યા અને પોતે રથના સારથી બન્યા અને પોતે રથને અંકારીને મથુરામાં પધાર્યા. યવનોનો ઉપદ્રવ છે, કોઈને ખબર ન પડે કેવી રીતે પધરાવાના, તો પાછળ સદઘરાની દિવાલ તોડવામાં આવી અને પાછળથી જ્યારે પધરાવ્યા, જેટલા વહુજી બેટીજી બિરાજતા હતા દરેકે ખરમંડાની સામગ્રી એ દિવસે સિદ્ધ કરી. મહાવત સાતમા આપણે કરીએ છીએ ને, જ્યારે શ્રીનાથજી બાબા પધાર્યા, કર્માંડાની સામગ્રી સિદ્ધ કરી અને બધાએ ઓવાણા લીધા, કળશથી આપનું સ્વાગત કર્યું. અને જ્યારે શ્રીનાથજી બાબા બિરાજ્યા, ગિરધરજીને એમ કદાચ એક દિવસ માટે પધાર્યા હશે, પણ શ્રીનાથજી બાબાએ કહ્યું કે મને તો અહીંયા બહુ ગમ્યું, તો અહીંયા જ રહેવાનું છે. અને પછી જ્યાં થોડા દિવસ થયા અને ખેલના દિવસો આવ્યા. અને જ્યારે ખેલના દિવસો આવ્યા તો શ્રીનાથજી બાબા પૂરા વલ્લભના પરિવાર સાથે એવો ભારી હોરી ખેલ ખેલ્યા અને એક વહુજી હતા એ ગુલાલ નાખીને ભાગવા લાગ્યા. અને જ્યારે શ્રીનાથજી ગુલાલ નાખવા ગયા તો એમણે ઓઢણી ઢાંકી લીધી. ત્યારે કહ્યું કે જો આ રીતે ઓઢણી ન ઓઢાય. ત્યારે ઓજીને પાસે બોલાવ્યા અને શ્રીનાથજી કહ્યું જો આવી રીતે ઓઢણી ઓઢવી એમ કરીને માથે ઓઢાવી અને આમ કર્યું. ત્યારે બધા ઓજીએ કહ્યું કે અમને પણ આવી રીતે જ આપ ઓઢણી ઓઢાવો. અને જેટલા ઓજી બેટીજી હતા દરેકને શ્રીનાથજી બાબાએ ઓઢણી ઓઢી. અને આજે પણ વલ્લભકુલમાં જે ઓઢણીનો પ્રકાર છે એ સ્વયં શ્રીનાથજી બાબાએ કરેલા ક્રમને જ આજો નિર્વાહ થઈ રહ્યો છે. અને એ વખતે હોરીકલ કરીને શ્રી ગિરધરજીએ પોતાની પાસે જેટલું પણ દ્રવ્ય ત્યાં સાતે બાળકો પાસે હતું બધાએ પોતાનું બધું સર્વસ્વ શ્રીનાથજીના ચરણોમાં પધરાવી દીધું કે પ્રભુ આજ આપ કૃપા કરીને અહીં પધાર્યા છો, તમારું તો કંઈ છે નહીં, આ બધું પ્રભુ આપના. ખાલી પહેરે કપડે સાતે બાળકો ત્યાં હાથ જોડીને ઊભા થયા કે પ્રભુ આપ બધું શરણે. એક બેટીજી નાનકડા હતા, એની પાસે નથી રહી ગઈ હતી, શ્રીનાથજી બાબાએ પણ એ માંગીને લઈ લીધી. અને જ્યારે ગિરધરજીએ એમના પૂરા પરિવારે સર્વ સમર્પણ કર્યું અને થોડા દિવસ થયા અને શ્રીનાથજીએ કહ્યું કે મેં તો સાંભળ્યું છે કે મથુરાની અંદર સુંદર સુંદર ગાયકો છે, સુંદર સુંદર નૃત્યો થાય છે, સુંદર સુંદર તમાશા થાય છે, તો એ બધા તમાશા જોવા માટે મારે ત્યાં જવું છે. અમારા શ્રીનાથજી બાબા તો બહુ રસરૂપ છે. એ કહે મારે સુંદર મથુરાના જે સારામાં સારા નૃત્ય કરવાવાળા હોય, સારામાં સારા ગાયક હોય, સારામાં સારા ખેલ કરવાવાળા હોય, મારે બધે જોવા જવું છે. પ્રભુ ગિરધરજી કે બહાર પધારા એમ નથી તો શું કરવું કે બધા ગાયકોને, સારા સારા નૃત્યકારોને, સારા સારા કલાકારોને મારી સામે લાઈને એમની પ્રસ્તુતિ કરાવો.
અને કહેવાય એ વખતે નીરજી જે મથુરાના સારા સારા કલાકારો છે, સારા સારા નૃત્ય કરવાવાળા છે, એમની પ્રસ્તુતિ શ્રીનાથજી બાવાની સામે ત્યાં કરાઈ. અને કેટલા દિવસો વીતવાયા, નરસિંહ જયંતિ આવવા લાગી, ખબર ના પડે આટલા દિવસ થયા અને ત્યાં વિયોગ થયો ચતુર્દાસજીને. અને જ્યારે એમણે ગાયો ગોળધનવાસી સાંવરે લાલ તુમ્બીને રહ્યો ન જાય, અને એ શબ્દો અમારા શ્રીનાથજી બાવાને જ્યાં સ્પર્શ્યા અને શ્રીનાથજી બાવા એવા વ્યાકુલ થયા અને કહું ગિરધર મને આજે જ મારે પાછા વજમાં જવું છે. અને જેમ જેમ ચતુર્દાસજી ગાતા જાય અને શ્રીનાથજી બાવાનો વિયોગ વિપ્રયોગ વધતો જાય અને નરસિંહ ચતુર્દશીના દિવસે આપ પાછા ભજમાં પધાર્યા તો એ સ્થાન સતઘરા કે જે સાથે લાલજી જ્યાં વિરાજે છે એ મથુરામાં આપણે એના દર્શન કર્યા. આ એ સ્થાન છે કે જ્યાં શ્રીનાથજી બાવા આટલા દિવસ સુધી બિરાજમાન થયા. એને દંડવત પ્રણામ આપણે કરીએ. ત્યાંથી આગળ દુર્વાસા મુનિનું આશ્રમ પણ આવ્યું અને એના પણ દર્શન કર્યા. અને આજે આપણે મથુરાની અંતર્ગ્રહી પરિક્રમા કરી છે. 3:30 વાગ્યેથી આપણી વ્રજ યાત્રાનો પ્રારંભ થશે. માટે તમે પણ આવજો, તમારા પરિવારજનોને પણ યાત્રાનો લાભ લેવડાવજો.